देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્તે. પહેલા તો હું સંગીતાબેનને થેન્ક યુ કહીશ કે મને માતાની પાઠશાળામાં બોલવાનો મોકો આપ્યો અને બસ તમારો આવો મોકો મળતો રહે એના માટે પણ ધન્યવાદ. નેચરોપેથી મારું એક ક્લિનિક નેચરોપેથી. નેચરોપેથી એટલે ઘણાને એમ થતું હશે કે નેચરોપેથી એટલે શું? નેચરોપેથીનો મતલબ થાય છે નેચર, એટલે કે જે આપણી બોડી 5 તત્વોથી બનેલી છે એ જ 5 તત્વો આપણને કુદરતે બહાર પણ આપેલા છે. यानी कि आपकी बॉडी 5 तत्वों कया कया है તમને ખબર છે? જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ. આ 5 તત્વો છે આપણા બોડી બનેલી છે અને એ જ 5 તત્વો આપણને બહાર પણ મળેલા છે. એટલે આપણે જાણીશું પહેલા આપણે જળ તત્વથી. જળ તત્વ એટલે જળ વગર તો આપણને બિલકુલ ચાલતું નથી. કહેવાય છે ને કે પાણી વગર આપણે કલાક રહી શકીએ, 2 કલાક રહી શકીએ, વધુ ના રહી શકીએ. તો પાણી બી આપણા બોડીની અંદર બહુ જરૂરી છે, કારણ કે આપણી બોડીની અંદર 70% પાણી રહેલું છે. એ 70% પાણીમાંથી જો પાણી આપણી બોડીની અંદર ઓછું થાય, યાની કે 50%ની અંદર જાય છે, ત્યારે આપણી નસો જે છે એ ખેંચાવા લાગે છે. નસો ખીચાવાથી ઘણીવાર આપણને તકલીફ થાય છે કે એમ થઈ જાય છે કે એકદમ ક્રેમ્પ આવી ગયો, બહુ નસ દુખવા માંડી, ઘણા બેસી જાય છે. એટલે આ છે એ પાણી ઓછું થવાના કારણે થતું હોય છે. તો હંમેશા માટે આપણે પાણી બોડીની અંદર 70% છે એ હિસાબે કલાકે યા 1.5 કલાકે 1 ગ્લાસ તો પાણી આપણે પીવું જ જોઈએ છે. તો પાણીનો ઉપયોગ આપણે સવારે ઉઠી જ્યારે બી ઉઠીએ છીએ ત્યારે 3 ગ્લાસ કે 2 ગ્લાસ હુંફાળું પાણી યાની કે ગરમ પાણી પીવું જોઈએ. કેમ કે ગરમ પાણી પીવાથી આપણું પેટ પણ સાફ થાય છે અને ગરમ પાણી પી થોડું ચક્કર મારો, થોડા આટા મારી લો, એટલામાં આપણને પેટની સાફ સફાઈ સારી રીતે થાય છે કે ડિટોક્સિન આપણને થઈ જાય છે પેટ. એટલે પાણી આપણા શરીરની અંદર બહુ જરૂરી છે. અને પાણી પીધા પછી અડધો પોણો કલાક સુધી કંઈ પણ ખાવું પીવું ના જોઈએ, કેમ કે આપણા પાણીને પચવા માટે પણ આપણા બોડીની અંદર કમસે કમ 30 મિનિટ લાગે છે. આપણને લાગે છે કે ભાઈ પાણી એટલે શું ફટાફટ પચી જાય છે, પણ નથી. પાણી પચવા માટે પણ આપણને 30 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. એટલા માટે આપણે પાણી પીને તરત પણ કંઈ ખાવું પીવું નહીં જોઈએ. ફક્ત પાણી પી અને ગરમ પાણી પી થોડા ચક્કર મારવાના, આપણે ફ્રેશ થઈ જવાનું. એ રીતેનું સવારે હોય છે. અને જમ્યાના અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ. કેમ અડધા કલાક પહેલા? કેમ કે પાણી પીને તરત જમશો તો જેમ મેં કીધું કે પાણી પચવામાં ટાઈમ લાગે છે, તો પછી જમતી વખતે આપણે જમી ના શકીએ હરખી રીતે. તો એ માટે આપણે જમ્યા પહેલા અડધો કલાક પહેલા કમસે કમ પાણી પી લેવું જોઈએ. અને જમ્યા પછી 1-1.5 કલાક પછી પાણી પીવું જોઈએ. જ્યારે આપણને એમ લાગે છે કે ખરેખર તરસ લાગી છે, ત્યારે આપણે એ પાણી પીવું જોઈએ છે. એ બોડીની અંદર આપણું પાણી ઓછું ના પડે એટલે આપણે દિવસમાં 1-1 કલાક, 1.5 કલાકે 1-1 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. આપણા બોડીના હિસાબે આપણે પાણી પીવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ પાણી પીને, હુંફાળું પાણી પીને રાત્રે સૂતી વખતે પી લો તો સારું હોય છે. કારણ કે રાત્રે ઘણાને એવું હોય છે કે રાત્રે સૂતી વખતે એકદમ મને નસ ખીચાઈ ગઈ, તો એ પાણી ઓછું પડે છે, એના કારણે નસનો ખીચાવ આવે છે. તો બહેનોને વિનંતી છે કે રાત્રે સૂતી વખતે પણ ગરમ પાણી થોડું હુંફાળું કરીને પાણી પી લેવું જોઈએ. આ રીતે આપણો પાણીનો ઉપયોગ કરવાનો હોય છે પીવા માટેનો. જ્યારે બીજો ઉપયોગ આપણે પાણીનો થાય છે સ્નાન કરવા માટે આપણે કરીએ છીએ. જ્યારે આપણે કંઈ બી હોય, સવારે ઉઠીએ એટલે આપણને એકદમ આળસ લાગતી હોય છે, પણ જ્યારે આપણે નાહી લઈએ છીએ ત્યારે ફ્રેશ લાગે છે. કેમ કે પાણીની અંદર એટલું આપણને છે કે એ આપણને એકદમ ફ્રેશનેસ આપે છે. એટલે નાહવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. બીજી વસ્તુ એવી છે કે પાણી આપણા શરીરને આપણે બાફ તરીકે પણ લઈ શકાય છે, એટલે કે શેક કરીને. ગરમ પાણીનો જે કે ઘણાને શરદી થઈ જાય છે, શેક લે છે, બાફનું પાણી કરીને લે છે. એવી રીતે શરીરમાં પણ આપણે સ્ટીમ લેવી બહુ જરૂરી હોય છે. તો સ્ટીમ જ્યારે લેવી હોય ત્યારે પહેલા
થોડો હાથ પગને માલિશ થોડા તેલથી માલિશ કરી લેવું અને પછી એને બાફ લેવો જોઈએ, કારણ કે સ્ટીમ પહેલા નહીં લેવાની, ડાયરેક્ટ સ્ટીમ લઈએ છીએ ત્યારે આપણને સ્કિનને આપણે જલન થાય છે, એટલે સ્કિનને થોડું નુકસાન થવાના ચાન્સીસ રહે છે. તો ઓઇલ લગાડી, ખોબરેલ તેલ હોય તો બી ચાલે, તલનું તેલ હોય તો બી ચાલે, ઠંડીમાં તમે સરસું તેલ લગાડશો તો પણ સારું રહેશે. તો અત્યારે ગરમી છે એટલે ખોબરેલ તેલનો આપણે ઉપયોગ કરીશું અને તેલ લગાડી અને પછી સ્ટીમ લેવી જરૂરી છે. આ રીતે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પાણી આપણી બોડીની અંદર ઓછું થવા ના દઈએ એનું આપણે ખાસ કાળજી રાખવાની છે. બીજી રીતે છે કે પાણીનો ઉપયોગ કરવા માટે આપણે બાથનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમારા ઘરે ટબ નથી હોતા કે જે સાદો ટબ હોય એની અંદર બી અડધું પાણી ભરી અને ગર્ભવતી બહેનોને જેટલું એમનું પેટ પગ ઉપર રાખવાના છે અને પેટનો ભાગ અંદર પાણીમાં રહે એ રીતે બેસવાનું છે. જો એ રીતે બેસે તો પેટની તકલીફો એમને દૂર થઈ જાય છે અને ડિલિવરી વખતે એમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે નોર્મલ ડિલિવરી થાય છે. તો આ પાણીમાં બેસવાની રીત છે કે એમને ટબ એક લેવાનો છે, પાણી લેવાનું છે અને એની અંદર પગ ટબની ઉપર રાખવાના છે, પેટના ભાગ ખાલી ડૂબે એટલો જ રાખવાનો છે અને એ રીતે બેસવાનું છે. કેટલું 10 થી 15 મિનિટ કે 20 મિનિટ એટલું પાણીમાં બેસવાનું. તો આ રીતે આપણે પાણી થેરેપી કરવાની છે. બીજું આવે છે આપણે પૃથ્વી યાની કે માટી. જેમ આપણે જમીને પૃથ્વી માતા, ધરતી માતા આપણને બહાર આપી છે, એમ શરીર આપણું પૂરું માટીથી બનેલું છે. તો એ જ માટીનો ઉપયોગ કરીને આપણા શરીરને આપણે સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ એ હું આજે તમને બતાવીશ કે માટી થેરેપી જે છે, આપણે માટી 5 પ્રકારની આવે છે. જે કાળી માટી હોય છે, લાલ માટી હોય છે, આપણે રેકરો કહીએ છીએ એ, પછી મુલતાની માટી અને સાદી માટી આપણે જે રસ્તામાં ધૂળ કહીએ છીએ ને એ. આ 5 માટીનો ઉપયોગ આમ થતો હોય છે, પણ આપણા શરીર માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે કાળી માટી અને મુલતાની માટી. તો કાળી માટી અને મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને આજે બતાવું છું. કાળી માટી છે એ આપણને તળાવ કે એવામાં મળી રહેતી હોય છે, એ ચીકણી માટી હોય છે. તો એને લેવા માટે તળાવની અંદર બી આપણે 3 ફૂટ નીચે ખાડો કરવો પડે છે, કેમ કે માટીની શુદ્ધતા ત્યારે મળે છે આપણને. કે ઉપર તો માટીની ગંદકી હોય છે, માટી આપણે બોડીની અંદર લગાડવાની છે એટલે આપણે એને શુદ્ધ હોવી જરૂરી છે. તો શુદ્ધ માટી આપણને ત્યારે મળશે આપણે 3 થી 4 ફૂટ નીચે ખાડો કરીને એ માટી નીકાળીશું ત્યારે. એ માટી લાવી અને એને પછી સરસ મજાનો સાફ કરવાની છે, કે એને કાંકરો ના હોવો જોઈએ. ચાળી લેવાનું પતલા કપડાથી, જેમ કે આપણે સૂતી કપડું હોય છે, આવું સૂતી કપડું આવે છે, આ કપડાથી આપણે ચાળી લેવાથી એની અંદરથી બધી માટી એકદમ બારીક આવશે, કાંકરા કે કચરો કંઈ પણ રહેશે નહીં. આપણે એનો ઉપયોગ કરવાનો છે અને એ માટી લઈ સ્વચ્છ બનાવ્યા પછી એને 8 થી 10 કલાક કમસે કમ પલાળવાની છે. એને પલાળવાની પણ રીત એવી છે કે જો તમારી પાસે માટીનું વાસણ હોય તો બેસ્ટ છે. માટીનું વાસણ લેવાનું છે, એની અંદર એ માટી મૂકવાની, પાણી મૂકવાનું છે, ગંગાજળ પેલા ગુલાબજળ હોય તો થોડું ગુલાબજળ નાખવાનું છે, સૂંઠ પાવડર ઘરમાં પડ્યો હોય તો એ નાખવાનો છે, લીમડાના પત્તા આપણને બહારથી મળી રહ્યા છે, લીમડાના પત્તાને વાટી અને એનો રસ કાઢી અને રસ ઉમેરવાનો છે. આ રીતે કરી અને 8 થી 10 કલાક પલાળી રાખવાની છે. માટી જ્યારે 8 થી 10 કલાક પલળીએ અને પછી એનો ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે આપણને સારી રીતે એવી ઠંડક આપે છે. જે માટી છે એ માટી આપણે ઉપયોગ કરવા માટે, કારણ કે માટી જે છે આપણે પેટ ઉપર લગાડીએ છીએ તો ત્યારે પેટના દરેક રોગો આપણને દૂર થાય છે. પેટની અંદરના અમે બહુ સારા નામ કે કેન્સર, ફર્સ્ટ સ્ટેજના કેન્સરને બી આંતરનો કેન્સર પણ અમે દૂર કર્યો છે માટીથી. તો આપણે બહેનોને તો પ્રેગ્નન્સી છે એ વખતે કે મળ સ્વચ્છ આવે અને બાળક તંદુરસ્ત રહે, કે બાળકને પણ અંદર ગરમી ના રહે, હીટ વધારે ના રહે બોડીની અંદર, અને એ બાળક આપણું સ્વસ્થ મસ્ત એ માટે માટી થેરેપી કરવાની છે. તો એ પલાળ્યા પછીની માટીને આપણે કેવી રીતે લગાડવાની છે હું તમને બતાવું છું. કે આ સૂતરું કપડું લેવાનું છે, કપડાની અંદર માટી લઈ આ રીતે માટી લેવાની છે, એની અંદર મૂકવાનું છે. પેટની અંદર લગાડવાની હોય ત્યારે ઓક્સિજન તમને ઓક્સિજન મળશે એટલું તમારા બાળક માટે અને તમારા માટે સ્વસ્થ અને મસ્ત બની રહેશે.
ઓક્સિજન વગર તો આપણે પાણી વગર તો આપણે બોલ્યા કે ભાઈ 2-3 કલાક આપણે ચાલી શકશું, પણ ઓક્સિજન વગર તો ચાલી શકવાનું નથી. તે ઓક્સિજન જ્યારે લો છો ત્યારે એકદમ ધીરે લેવાનો છે અને ધીરે છોડવાનો છે. એ હું જ્યારે તમને પ્રાણાયામ કરાવીશ ત્યારે હું તમને બતાવીશ. પણ ઓક્સિજન આપણા માટે બહુ જરૂરી છે. એટલે ઓક્સિજન લેવા માટે આપણે ખરેખર બહાર શુદ્ધ હવામાં કે બહાર એવા ગાર્ડન વગેરે હોય એવી જગ્યાએ જવું બહુ જરૂરી છે અને થોડા ચાલવું જરૂરી છે. જમ્યા પછી 500 ડગલા તો કમસે કમ ચાલવા જરૂરી છે. તો બહાર જઈને તમે ઓક્સિજન સારું હોય એવી જગ્યાએ જાઓ તો તમને વધારે બેનિફિટ મળશે. ચોથું એવું છે આપણો પદાર્થ જે આકાશ છે. આકાશ મતલબ આકાશનો આપણે અંદર પેટનો ભાગ ગણાવ્યો છે. પેટનો ભાગ એને આપણે આકાશ કહીએ છીએ, અવકાશ કહીએ છીએ. તો આકાશ અને આહારમાં આપણે પરિવર્તન કરીએ છીએ કે પેટના ભાગને પેટને આપણે આહાર આપવાનો હોય છે. તો આપણો આહાર અને વિહાર કેવો હોવો જોઈએ કે આપણે જ્યારે પ્રેગ્નેન્ટ હોઈએ છીએ ત્યારે આપણું તો પોષણ આપણે કરવાનું જ હોય છે, પણ આપણા અંદર રહેલા આપણા બાળકનું પોષણ પણ આપણે કરવાનું હોય છે. તો બાળકના પોષણ કરવા માટે આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જેથી કરીને આપણે બાળક હૃષ્ટપુષ્ટ રહે. તો પ્રોટીન આપણને પૂરેપૂરું બોડીમાં મળવું જોઈએ, બધા વિટામિન્સ મળવા જોઈએ, કાર્બ્સ મળવા જોઈએ. આ રીતે આપણો ખોરાક હોવો જરૂરી છે. તો એ માટે બહેનોને વિનંતી છે કે તમે કઠોળ હોય એ વધારે પડતું લેવાનું રાખો અને કઠોળને રાત્રે પલાળી દો અને સવારે એને થોડું બોઇલ કરી અને પછી એને લઈ લો. તો સવારને નાસ્તામાં તમે એ કઠોળ લેશો અને કઠોળમાં તમે મગ લઈ શકો છો, ચણા લઈ શકો છો, સિંગદાણા લઈ શકો છો. 3 દિવસ તમે અલગ અલગ વસ્તુ પલાળવાની છે કે આજે તમે મગ પલાળ્યા છે તો મગ બીજા દિવસે સવારે આજે સવારે મગ પલાળી દેવા અને 8 કલાક પછી એ મગને એક પોટકીમાં બાંધી અને લટકાવી દેવાના. તેથી જે ફણગી જશે એટલે તમને એ પોષક સારું આપશે અને તમને નુકસાન પણ નહીં પડે, પચવામાં માટે આસાની રહેશે. એટલે ઘણા એવા કઠોળ છે કે જો આપણે પાચન ક્રિયા સારી ના હોય તો પાચન થઈ શકે નહીં, તો પછી આપણને ગેસ થવાનો તકલીફ થાય છે અને જ્યારે પ્રેગ્નન્સી હોય એ વખતે ગેસ થાય તો આપણને તકલીફ થતી હોય છે. તો બહેનોને એટલું ધ્યાન રાખવાનું છે કે ફણગાવી અને પછી એ કઠોળનો ઉપયોગ કરે. અને એ કઠોળ સવારે એક દિવસ મગ લીધા છે અને મગ જ્યારે ખાવ છો તો જેમ મેં કીધું કે સવારે ઉઠીને 3 ગ્લાસ પાણી પીવાનું છે. પાણી પીધા પછી અડધા-પોણા કલાક પછી તમારે એ ફણગાવેલા મગ ખાવાના છે. તો એની અંદર તમે નમક, મીઠું નાખી શકો છો, થોડું લીંબુ નીચોડી શકો છો અને કાળા મરીનો થોડો પાવડર નાખી શકો છો અને એ રીતે ખાઈશો તો વધારે બેનિફિટ તમને મળશે. બીજા દિવસે સિંગદાણાને પણ સેમ એ જ પ્રોસેસ કરીને કરવાનું છે. તમે ચણાને એ રીતે કરો છો. કઠોળ તમે જેટલું ખાશો એટલું તમને પ્રોટીન વધારે મળશે. પ્રોટીન માટે તમારી બીજી વસ્તુ છે કે દૂધની બનેલી દરેક આઈટમ ખાવાની છે. ઘણાને એમ કહે છે ભાઈ પનીર ખાઈશ તો હું મોટી થઈ જઈશ, પણ નથી થવાતું. કારણ કે તમારા બોડીની અંદર જરૂરત છે. જે વસ્તુ જરૂરી છે તમે નહીં ખાઓ તો બાળકનો બી તકલીફ થશે અને આગળ જતા તમને પણ તકલીફ થશે. કેમ કે માં બનવું એ બહુ આપણને ખુશીનો અહેસાસ છે. એ આપણે માની ભૂમિકા બી ભજવવાની છે, પણ પાછળથી જે આપણોને કે આપણા બાળકને ના તકલીફ થાય એ માટેનો આપણે કોશિશ પૂરેપૂરી કરવાની છે કે આપણે આપણા ખોરાકમાં બહુ ધ્યાન રાખી લઈએ. પ્રોટીન આપણે દૂધની આઈટમ છે કે દૂધ છે, દહીં છે, છાશ છે, પનીર છે, આ વસ્તુ રોજિંદા ઉપયોગમાં તમે સવારે દૂધ નહીં લેતા, કારણ કે આપણે સવારે તો નાસ્તામાં આપણે મગને, સિંગદાણા, ચણાને એવું બધું લઈએ છીએ. તો સાંજના ટાઈમે રાત્રે સૂતી વખતે દૂધ અને થોડી એમાં હળદર નાખી અને પીવાની આદત રાખો. 1 ગ્લાસ દૂધ તમારા પેટની અંદર જવું જોઈએ. બપોરના ટાઈમે જ્યારે તમે જમો છો ત્યારે જમતી વખતે તમારે છાશનો ઉપયોગ કરવો જોઈએ, દહીંનો ઉપયોગ કરવો જોઈએ, લચ્છી લેવી જોઈએ. કેમ કે દૂધ, દહીં અને છાશ, લચ્છી આ બધું આપણા શરીરને પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ્સ બધું આપે છે. તો એ જરૂરી છે. બીજી વસ્તુ છે કે આપણે કેલ્શિયમ માટે સરગવાની સેગો નહીં પણ સરગવાના જે પત્તા છે એ ખાવાથી એના અંદર કેલ્શિયમ ભરપૂર હોય છે. તો આપણે કોશિશ કરીશું કે સરગવાના પત્તા જો મળતા હોય તો એ ખાઈએ, દૂધ બી લઈએ, દહીં લઈએ, છાશ લઈએ, ઘી ખાવાની આદત રાખીએ કે મોટાપો નથી વધવાનો, પણ તમે જે લિમિટ, આપણે કંઈ લિમિટની બહાર નથી ખાવાનું, પણ લિમિટમાં ઘી પણ ખાવું, ગાયનું ઘી પણ ખાવું બહુ જરૂરી છે. કેમ કે શરીર તમારું મજબૂત રહે અને તમારા સાંધા પણ મજબૂત રહે એ માટે ઘી ખાવું જરૂરી હોય છે. કારણ કે પહેલાના જમાનામાં જોયા છે આપણે દાદી, બા
બધા તો બહુ બધા ઘી ને બધું ખાતા હતા, પણ એ કામ બી એટલું કરતા હતા, જો કે ખેતરમાં ને આ તે કામ બી એટલું થતું હતું. જ્યાં આપણે બેઠાનું જીવન છે, તો એ પ્રમાણે આપણે આપણા શરીરને થોડું હલનચલન રાખીશું અને ખાવાનું પણ રાખીશું. તો લિમિટમાં બધું થોડું થોડું રોજ ખાવાનું છે. ઘણી બહેનોને એવું હોય છે કે મને થોડું ખાઉં છું ને વોમિટિંગ થાય છે, તો એ વસ્તુને મને સ્મેલથી બી વોમિટિંગ થાય છે, તો એ વસ્તુ થોડી માત્રામાં લો, પણ થોડું દૂર રાખો, પણ લેવાની આદત રાખો. કેમ કે પછી જયારે બાળક જન્મે ને એ મોટું થશે ને એટલે એ વસ્તુ એ ખાય નહીં, કેમ કે એની અંદરથી જ એને પેલું થયેલું છે, ખાધેલું નથી, તો પછી એ વસ્તુ ખાય નહીં, તો બાળકને પણ પછી એ પોષક તત્વ મળશે નહીં. એટલા માટે થોડું થોડું પણ ખાવાની બધી વસ્તુની આદત રાખો તો વધારે સારું રહે છે. બીજું વસ્તુ છે કે સિઝનેબલ ફ્રૂટ્સ, કે હાલની સિઝનમાં આપણને તરબૂચ છે, સકરટેટી છે, કેરી છે, આ જે ફ્રૂટ્સ છે એ સિઝનેબલ છે. તો હાલની તારીખમાં જે ફ્રૂટ મળી રહ્યા છે ને એ ફ્રૂટ્સ આપણે ખાવા જરૂરી છે. કે ફ્રૂટ્સ નહીં ખાઓ તો બી તમને નુકસાન તો છે જ, કારણ કે ફ્રૂટ્સ ખાશો તો બધા વિટામિન્સ પ્રોટીન્સ તમને મળી રહેશે, નહીં ખાઓ તો પછી તમને તકલીફ થશે. ત્યારે એ માટે તમારે જે સિઝનમાં જે ફ્રૂટ્સ મળતા હોય એ ફ્રૂટ્સ તમારે ખાવાની. એવું નથી કે બીજા ફ્રૂટ્સ લઈને ખાવા, કારણ કે શું છે આ સિઝન આપણને અત્યારે તરબૂચ ને સકરટેટી એ બધાની છે, બરોબર છે, પણ આપણે આપણા એરિયાની અંદર એક તો પહેલી જ વસ્તુ છે કે આપણા એરિયાની અંદર જે 200 કિલોમીટરની આસપાસના એરિયામાં જે વસ્તુ થતી હોય એ વસ્તુ પહેલા ખાવાની રાખો. કેમ કે 200 કિલોમીટરના એરિયાની વસ્તુ જે આપણા વાતાવરણના અનુકૂળ પ્રમાણે થઈ ગઈ, આપણા વાતાવરણ પ્રમાણે જ આપણું બોડી હોય છે, તો આપણા શરીરને એ જ પ્રમાણેનો ખોરાક આપણે આપીએ તો આપણને નુકસાન થાય નહીં. આપણે જ્યારે છે અહીંયાથી એપલ દૂરથી મંગાવીએ છીએ અને એપલ ખાઈએ છીએ, પણ એ એપલમાંથી જેટલું આપણને કસ મળવું જોઈએ એટલું તો મળતું જ નથી ને. તો જે સિઝનમાં જે ફ્રૂટ્સ મળતા હોય એ ફ્રૂટ આપણે ખાઈએ, અને આપણા એરિયાના ખાઈએ. અત્યારે ચીકુ પણ સરસ મળતા હોય છે, તો ખાઈએ તો વધારે સારું રહે છે. ચીકુ એમને ખાવું ના ગમતું હોય તો એનો જ્યુસ બનાવીને પી લો. તો એ પ્રમાણે તમે જેટલું ખાશો ફ્રૂટ્સ વગેરે તો એ સારું રહેશે. બીજી વસ્તુ એવું છે કે ખોરાકની અંદર તમે જેટલો જાડા ઘઉંનો લોટ દળાવવાનો, બારીક નહીં, કારણ કે મેદો ખાવાનો નથી, એટલે જેવું બારીક ઘઉં પણ નથી ખાવાના, થોડો જાડો ઘઉં દળાયેલો હોય એ ખાઓ છો તો તમારે ચોટશે નહીં. મેદો આ બધી વસ્તુ જે છે ને એ ચોટે છે પેટની અંદર, તો એ પેટની અંદર ચોટવાથી આપણને પછી ગેસ એસિડિટી વગેરેનો પ્રોબ્લેમ થાય છે. તો બહેનોને પછી તકલીફ એ થઈ જાય છે કે બાળકને બી એ ગેસ એસિડિટીના કારણે આપણા પેટમાં ખીચાવ પડી જાય છે, એસિડ વધારે થઈ જાય છે, તો બાળકને પણ નુકસાન કરે ને આપણને પણ નુકસાન થાય છે. તો આપણે એક વસ્તુ યાદ રાખી લેવાનું છે કે આપણને જે ખોરાક છે એવો લેવાનો કે જડ ના થાય, આપણને આપણી બોડી આપણી પચાવી શકે. એટલે રાતના ટાઈમે આપણે ફક્ત હલકો ખોરાક, યાની કે ખીચડી છે, પૌવા છે, ઉપમા છે, આ બધો હલકો ખોરાક જેટલો લઈશું એટલો વધારે સારો પડશે. તો રાતના ટાઈમે હલકો લેવાનો છે, બપોરના ટાઈમે આપણે જવાર, બાજરી, મકાઈ, રાગી આવાનો રોટલો બનાવીને આપણે ખાઈએ. બધી શાકભાજી ખાવાની છે. શાકભાજીની અંદર આપણે જેટલા બને એટલા લીલા પાંદડાવાળી શાકભાજી છે, પાલક છે, તાંદળતો છે, મેથી છે, આ બધી જે સબ્જીઓ છે એ તમે જેટલી ખાશો એટલી વધારે સારી છે. એટલે લાંબી સબ્જી યાની કે ભીંડી, સરગવાની શીંગો, દૂધી, તુરિયું, ગલકું, જે મળે છે, જે સિઝનમાં આ તમને મળી રહે એટલું જેટલું ખાશો એટલું વધારે સારું છે. જેમ કે લાંબી વસ્તુ ખાવાની મેં તમને કીધું ને કે જેટલું લાંબી વસ્તુ ખાઓ છો તો એની અંદર એવું છે ને કે ગોળ વસ્તુ ખાઓ ને તો તમે મોટા થવાની શક્યતા વધે છે, પણ લાંબી વસ્તુ ખાઓ ને તો તમે મોટાપો ઓછો આવે છે. એટલે ઘણાને નથી ભાવતું તુરિયું, ગલકું ને એ બધું, પણ એ ખાવા માટે બેનિફિટ સારું હોય છે. દૂધી, ગલકું, તુરિયું, પરવર, ગિલોડી, આ બધી વસ્તુ છે ને એ જે ખાઓ તો વધારે સારું રહે છે. સવારે દાળ ભાત તમે બનાવો છો બપોરના ટાઈમે, તો દાળ ભાતની સાથે પણ સલાડ પહેલા 10 મિનિટ પહેલા તમે કાકડી, બીટ, ગાજર, કાંદા, આ જે સલાડ તમને હોય એ લઈ, અને અત્યારે તો કાચી કેરી પણ થોડી મળતી હોય છે, તો કેરી કાપીને એ સલાડ 10 મિનિટ પહેલા ખાઈ લો અને પછી ખાવાનું ખાશો તો વધારે સારું હોય છે. કેમ કે તમે જે સલાડ ખાઓ છો કાકડી વગેરે એની અંદર ફાઈબર વધારે હોય છે, અને ફાઈબર આપણા શરીરની અંદર પાચન ક્રિયા વ્યવસ્થિત કરવાનું કામ કરતી હોય છે. તો પાચન ક્રિયા વ્યવસ્થિત થાય એ માટે આપણે 10 મિનિટ પહેલા બપોરના ટાઈમે
સલાડ ખાઈ લેવાનું છે. રાત્રે સલાડ નથી ખાવાનું. 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી તમે જે કાકડી કે કેરી ને એવું બધું ખાટી વસ્તુ કે એ ના ખાઓ એટલું વધારે સારું હોય છે. એટલે રાત્રે હલકો ખોરાક અને જેટલી સૂર્યની હાજરીમાં અને કે અગ્નિ એટલે કે સૂર્ય છે આપણા બોડીનું અગ્નિ એટલે જઠરાગ્નિ છે. જે જઠરાગ્નિ આપણી પ્રગટ થાય છે ત્યારે જ આપણને આંતરડાનો ભરેલો કચરો અને જે પાચન ક્રિયા આપણી વ્યવસ્થિત પાચન થાય એના માટે અગ્નિ એ જઠરાગ્નિ પ્રગટ થાય છે. તો એ માટે અમે એમ જ કહીએ છીએ કે 10 મિનિટ પહેલા જે તમે ખાઓ છો ખોરાક સલાડ વગેરે અને પછી 10 મિનિટ જેવી ખોરાક ખાઓ છો ચબાઈને ખાવું જોઈએ. ઘણાની આદત હોય છે ને કે ફટાફટ નીકળી જાય પણ ફટાફટ નથી ખાવાનું. જેટલું તમે ચાઈને ખાવશો તમારી લાળ મિક્સ થશે એટલો તમારો ખોરાક પાચન માટે તમારે વ્યવસ્થિત રહેશે અને પાચન ક્રિયા તમારી સારી હશે તો તમે પથ્થર બી ખાશો ને તો પચી જશે. તો એના માટે આપણે જઠરાગ્નિને પ્રગટ રાખવી જરૂરી છે. ઘણાની આદત હોય છે કે જમતા પાણી પીતા હોય છે પણ ખરેખર જમતા પાણી ના જ પીવું જોઈએ. કેમ કે પાણી પીવો છો ત્યારે જે જઠરાગ્નિ આપણા પેટની અંદર સળગેલી હોય છે એ ઠંડી થઈ જાય છે. એટલે પાણી નથી પીવાનું પણ બપોરે જમતી વખતે છાશ લેવાની છે અને રાત્રે જમતી વખતે આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. કેમ કે છાશ એ આપણે પાચન ક્રિયા માટે સારી હોય છે પણ રાતના ટાઈમે છાશ નથી લેવાની. ઘણાને આદત હોય છે કે રાત્રે બી છાશ લેતા હોય છે. તેને પૂછવામાં આવે તો એમ કે છે કે બેન અમને તો દૂધ ભાવતું જ નથી. પણ દૂધ એવું શું છે કે નથી ભાવતું? દૂધ તો ભાવવું જ જોઈએ. કારણ કે દૂધની અંદર કઈ પણ તમને એવું લાગે કે પ્લેન દૂધ નથી ગમતું તો પછી એની અંદર કંઈક નાખીને લો. થોડી શક્કર નાખો. સાકર બી ખડી સાકર એટલે કે આખી સાકર આવે છે મોટો કોકરા એ લેવાની છે. ચીની સાકર યુઝ નથી કરવાની. આપણે જે ખાંડ કહીએ છીએ એ યુઝ નથી કરવાની. ખાંડની અંદર જે સફેદ કરવા માટે કેમિકલનો યુઝ કરેલો હોય છે એ શરીર માટે નુકસાનકારક હોય છે. તો સૂર્યની હાજરીમાં સાંજે પણ આપણે સૂર્યની હાજરીમાં જેટલું જલ્દી જમી લઈએ એટલું વધારે સારું હોય છે. કે 6-7 વાગે સાંજના જૈન લોકોને આદત હોય છે કે સાંજે વહેલા જમી લે. આપણે લોકો લેટ કરતા હોય છે પણ લેટ જેટલું કરો છો એટલું પાચન ક્રિયામાં તકલીફ થાય છે. કારણ કે પાચન આપણે જે પાણી મેં કીધું કે અડધો કલાક પાચન કરવા માટે થાય છે તો જે ખોરાક છે એ ખોરાકને પાચન માટે કમસે કમ 3 કલાક લાગે 4 કલાક લાગે છે. હવે 4 કલાક જ્યારે ખાવા માટે આપણને ખોરાક પચાવવા માટે લાગતો હોય અને આપણે તો થોડું ખાતા જ રહેતા હોય છે તો પછી તો લિમિટ જ નથી કે ભાઈ ક્યારેય પચી જશે એ ખોરાક. એટલે જે ખોરાક આપણે 4 કલાકનો પચવો જોઈએ અને એની ઉપર આપણે બીજું કંઈક નાખી જઈએ તો પેલો ખોરાક તો કાચો જ રહ્યો છે નજીક આપણે નાખ્યો છે તો એ બધું વેસ્ટમાં જાય છે. પછી આપણે કહીએ છીએ કે હું તો બધું ખાઉં છું પણ મને લાગતું નથી, મારા શરીરને અડતું નથી. પણ કેવી રીતે અડે? કેમ કે એ બધું વેસ્ટમાં ગયું છે. તો એના માટે તમારે નિયમ રાખવાનો છે કે સવારે જો તમે નાસ્તો કર્યો છે તો પછી એના 4 કલાક પછી તમે જમવાનું રાખો. પછીના 4 કલાક પછી રાતનું જમવાનું રાખો. આ રીતે હોય છે. પ્રેગ્નન્સી ટાઈપે તમને લાગે છે કે થોડું ભૂખ લાગે છે તેવું હોય તો થોડું બપોરના ટાઈમે વચ્ચે જ્યુસ લઈ શકો છો યા તમે ફ્રૂટ્સ લઈ શકો છો. સવારે તમે જે મેં કીધું કે મગને એવું ફોલરાવેલું લેવાનું છે એની સાથે તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ પણ તમારે રાત્રે પલાળીને લેવાના છે કેમ કે બદામ મીઠું છે ગરમ પડતું હોય છે તો ગરમ ના પડે એના માટે આપણે બદામ, અંજીર, અખરોટ એ રાત્રે પલાળી લેવાનું છે અને સવારે લેવાનું છે. એ બી લિમિટમાં તમે 3 કે 4 જ બદામ 3 થી 4 જ લેવાની છે, વધારે નથી લેવાની. કાજુ લોબી પણ તો એટલું જ લેવાના છે. અખરોટ પણ 2 લેવાની છે અને કિસમિસ પણ થોડી સી લેવાની છે. આ રીતે તમે જે પલાળીને ખોરાક લેશો તો એના કારણે તમને ખોરાક પચશે બી સારો અને તમને વેસ્ટ નહીં જાય અને તમને જે જોઈતું પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ વગેરે મળી રહે છે અને એ જ ના કારણે તમને શરીરની અંદર વ્યવસ્થિત તમારું બાળકનું અને તમારું પોષણ થશે. તમે હૃષ્ટપુષ્ટ હશો તો તમારું બાળક પણ હૃષ્ટપુષ્ટ રહેવાનું છે. બરોબર છે. આ રીતે તમારો ખોરાક ખાવો કેવી રીતે એ મેં તમને કહ્યું છે. બીજી વસ્તુ એવું છે કે મેં જે તમને કહ્યું કે 4 કલાકનો ગેપ રાખવાનો છે પણ રાત્રે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ તો જ્યારે દૂધ રાત્રે સૂતા કલાક પહેલા પીવાનું છે અને જમ્યા પછી તરત સુવાનું નથી. 2 કલાક પછી સુવાનું છે અને સુવાનું ત્યારે તમે 2 કલાક પછી સૂશો ત્યારે તમારું પાચન સારું થશે. જમીને તરત વજ્રાસનમાં બેસવાની આદત રાખો. કેમ કે વજ્રાસનમાં બેસો છો ત્યારે પગની નીચેની જે આપણી પેઢી છે એ પેઢીમાં આપણા પેટના પોઈન્ટ હોય છે.
તો એ પોઈન્ટ દબાશે ત્યારે આપણને પાચન ક્રિયા તેજ થશે, અને પાચન ક્રિયા તેજ થશે તો ખોરાક જલ્દી પચશે, અને ખોરાક જલ્દી પચી જાય પછી આપણે આરામથી સૂઈ શકીએ છીએ. તો બપોરે જમો કે રાત્રે જમો કે સવારે તમે નાસ્તો કરો ત્યારે તમારે વજ્રાસનમાં કમસે કમ 5-10 મિનિટ બેસો, કોશિશ કરવાની તો વધારે સારું રહેશે. તમે 15-20 મિનિટ બેસી શકશો તો એનાથી પણ વધારે છે, બેનિફિટ તમને વધારે મળશે. પણ આટલું તો કરશો કે 5-10 મિનિટ તો તમે વજ્રાસનમાં બેસવાની કોશિશ કરશો. રાત્રે સૂતી વખતે જ્યારે ગરમ પાણી, મેં તમને કીધું ને થોડું શું ગરમ પાણી પી અને પછી ડાબા પડખે થોડી વાર માટે સૂઈ જવાનું છે. ઘણાને એવું છે કે ડાબા પડખે સુવાનો મતલબ કે પૂરી રાત સૂઈ જવાનું હોય છે, પણ નહીં, ડાબા પડખે તમે કમસે કમ અડધો કલાક જેટલું સૂઈ જાઓ પછી સીધા સૂઈ શકો છો. જ્યારે તમે સીધા સૂઈ જાઓ, કારણ કે તમે પ્રેગ્નેન્ટ છો ત્યારે પૂરું વજન તમારા પગ ઉપર આવતું હોય છે. તમે દિવસભર કામ કર્યું હોય, થોડો આરામ કર્યો હશે, પણ થોડો તમે પગ કામ કર્યું હોય એટલે પગ રાત્રે સૂતી વખતે પૂરા સીધા 90 ડિગ્રીમાં સીધા રાખો. દિવાલનો ટેકો, ઘરમાં દિવાલ હોય તો દિવાલના ટેકે રાખી અને તમે સૂઈ જાઓ. તો એ જે ટોક્સિન્સ તમારા નીચે આવેલા હશે, કે પગે તો ઘણાને સૂજન આવી જાય છે કે બેન અમને સૂજન આવે છે કેમ કે અમે પ્રેગ્નેન્ટ છે એટલે બધું રીતે પગનું નીચે બધું સૂજી ગયા છે. તો એ સૂજન કેમ આવે છે? કેમ કે બધા ટોક્સિન્સ નીચે જાય છે અને ઉપર જલ્દી આવતા નથી. તો એના કારણે આપણે રાત્રે સૂતી વખતે 90 ડિગ્રીમાં પગ આપણા ઉપર રાખી અને સૂવાનું છે. એ તમે 5-10 મિનિટ 15 મિનિટ જેટલું તમે સૂઈ શકો, તમારી કેપેસિટી કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલું રાખી શકો છો. વધારે જો કે જબરજસ્તી કોઈ વસ્તુની નથી કરવાની, કેમ કે તમારે તમારું પણ ધ્યાન રાખવાનું છે અને તમારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. તો તમને એમ લાગે કે હવે મારા પગ દુખે છે, મને થાક લાગે છે, તો પગ નીચે કરી અને પછી સૂઈ જાઓ. નીચે રાખતી વખતે પણ તકિયો થોડો રાખી લેવાનો ને એના પગ ઉપર પગ મૂકી અને સુવાનું, જેથી કરીને રાત્રે પગ તૂટવાના કે એ બધું હોય ને તમને બિલકુલ બંધ થઈ જશે. આ રીતે તમારે નેચરલ રીતે, જેમ મેં તમને કહ્યું ને કે 5 તત્વોથી આપણી બોડી બની છે, ને એ 5 તત્વોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ મેં તમને બતાવ્યો છે. તો એ જ પ્રમાણે આપણે ઉપયોગ, બીજી વસ્તુ છે કે તમે જે પ્રેગ્નેન્ટ છો તો 6 થી 7 મહિના હોય એ વખતે તમારે લપેટ પટ્ટી પણ પેટ ઉપર કરવાની છે. લપેટ પટ્ટી કરવા માટે આવો પટ્ટો લેવાનો છે આપણે મોટો, અને એને ઠંડા પાણીમાં પલાળી દેવાનો છે. આ ઠંડા પાણીમાં પલાળી અને એને પેટ ઉપર, એટલે કે પૂરું આમ પેટ ઉપર લપેટી દેવાનું છે. પૂરો તમે જેટલો હોય એ રીતેનો પટ્ટો લઈ અને આમ પૂરો લપેટ ઠંડા પાણીથી રાખી અને આમ પેટ ઉપર લપેટી દેવાનો છે. આ લપેટ્યા પછી એના ઉપર તમારે આવું ગરમ કપડું હોય, ગરમ ધાબળો હોય કે કંઈ શાલ હોય તો એ એના ઉપર લપેટી દેવાની છે. આ રીતે લપેટી અને ખુરશીમાં અડધો કલાક પોણો કલાક બેસવાનું છે. રોજ સાંજે 3 થી 4 વાગ્યાના ગાળામાં આ રીતે તમે કરશો તો તમારું પેટ વ્યવસ્થિત સાફ રહેશે. કારણ કે પ્રેગ્નન્સી વખતે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ, પેટ સાફ ન થવાનો પ્રોબ્લેમ વધારે થતા હોય છે. તો એના માટે આપણે આ લપેટ થેરેપી કરવાની છે. મેં તમને બતાવી એમ માટી થેરેપી પણ કરવાની છે. માટી થેરેપીમાં ફક્ત કપડાની અંદર માટી ભરી અને પેટ ઉપર મૂકવાની છે. જ્યારે લપેટ થેરેપી કરો છો ત્યારે ઠંડા પાણીમાં કરી અને પૂરું લપેટવાનું છે. આ બે વસ્તુ તમારે જરૂર કરવાની છે. તો માટી થેરેપી પણ તમે સાંજે 3-4 વાગે યા તો સવારે 8-9 વાગે કરી શકો છો, અને લપેટ પટ્ટી પણ તમે એ જ 2 ટાઈમે સવાર સાંજ કરી શકો છો. તો આટલું યાદ રાખી લેવાનું છે કે તમારે કે માટી થેરેપી અને પાણીની થેરેપી, લપેટ થેરેપી આટલું રોજ કરવાનું છે. ખાવા પીવામાં પણ તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. બેસવા ઉઠવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત આપણને કંઈક કામ એકદમ હળબડીમાં યાદ આવી જાય તો ફટાક સે ઊભા થઈ જતા હોય છે, પણ નહીં થવાનું. આપણે શાંતિથી અને આરામથી ઊભું થવાનું છે. 2 મિનિટ લેટ થશે ને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ તમે જે પેટની અંદર ઝટકો આવશે તો બાળકને ઝટકો લાગશે ને તમને પણ તકલીફ થશે. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે આપણે શાંતિથી બેસવાનું પણ ને શાંતિથી ઉઠવાનું છે. તમે નાની નાની બાબતનું જો ધ્યાનમાં રાખશો તો તમને ઘણો ફરક પડી જશે. કારણ કે હોય છે નાની બાબત, પણ એ આપણને બહુ નુકસાન કરતી હોય છે. બહેનોને જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યાં વખતે ચાય જેટલો ના પીવો, કોફી ના પીવો તો વધારે સારું હોય છે. કારણ કે ઘણાની આદત હોય છે કે કંઈ ખાવાનું ના ભાવે કે સુસ્તી આવે તો કે ચલો થોડું ચાય બનાવીને પી લઈએ તો આપણને સારું રહેશે, પણ નથી. તમે જેટલો ચાય કોફી નહીં પીવો એટલું વધારે સારું રહેશે. એમ તમારા માટે પણ છે ને તમારા બાળક માટે પણ. બીજી વસ્તુ એ છે કે મેદાની વસ્તુ નથી ખાવાની, સાકર નથી ખાવાની,
કારણ કે ખડ તમે જે ખડી સાકર ખાશો કઈ વાંધો નહીં આવે, પણ ખડ ખાશો તો તમને નુકસાનકારક છે. ગોળ દેશી મળે છે, દેશી ગોળ લેશો જેટલો દેશી ગોળનો ઉપયોગ કરશો એટલો વધારે સારું છે. પાચન ક્રિયા માટે જમ્યા પછી પણ તમે ગોળ સારો દેશી ગોળ થોડો ખાઈ લેશો ને તો તમારી પાચન ક્રિયા સારી થશે. તમારા ઘરોની અંદર જીરું તો હોય જ છે, તો થોડું જીરું ચાઈ લેવાનું જમીને પછી, તો એના કારણે તમારી પાચન ક્રિયા સારી થાય છે. બીજી વસ્તુ છે કે આપણે જેમ ખાઈએ છીએ આ વરિયાળી, તલ, મુખવાસ જે કહીએ છીએ, દાણાદાળ અને અળસી ખાઈએ છીએ. આ જે વસ્તુ છે એ પણ તમારી મુખવાસ પણ ખાવો જરૂરી છે. મુખવાસ તમે અળસી ઘણાને એમ હોય છે કે ગરમ પડતી હોય છે, પણ થોડી થોડી ખાવાથી ગરમ નથી પડતી, ઉપરથી એ તમારી નસોને ક્લિયર કરતી હોય છે. કારણ કે અળસીમાં ઓમેગા-3 આપવું હોય છે, અને ઓમેગા-3 એ નસોને ક્લિયર કરવાનું કામ કરતી હોય છે. જેને બીપીનો પ્રોબ્લેમ હોય એને ખાસ ખાવાની જરૂર છે કે એમાંથી એમને ઓમેગા-3 મળીએ છે. કારણ કે આપણે તો વેજીટેરિયન છે, તો વેજીટેરિયનમાં તો આપણે મછલી વગેરે ખાવાના નથી, નોનવેજ વગેરે ખાવાના નથી, તો એના માટે આપણે અળસી ખાઈએ તો વધારે સારું હોય છે. તલ ખાવાથી કેલ્શિયમ એમાં અંદર ભરપૂર હોય છે, તો કાળા તલ, પ્યોર કાળા તલ મળતા હોય તો એ વધારે સારા છે. ના મળે તો આપણા સફેદ તલ પણ ખાવા જરૂરી છે. તો મુખવાસની અંદર પણ આ તલ ને અળસી એવું નાખવું એ જરૂરી હોય છે, અને નાખી અને એ તમારે રોજ ખાવાનું. 2 ટાઈમ ખાઈ લો, 3 ટાઈમ ખાઈ લો તો બી ચાલશે. જેમ છે આપણે બિયા બધા, જે સોયાબીનના સનફ્લાવરનું બી આવે છે, જે તરબૂચના બી આવે છે, મગજતરીના બી આવે છે, એ બી પણ તમારે ખાવા માટે બહુ સારા હોય છે. બી ખાઓ છો તો એનામાંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન્સ વગેરે મળી રહે છે. તો રોજ થોડું વધારે નથી ખાવાનું, આપણે થોડું થોડું લઈ અને એને ખાવાનું છે. બધા બી થોડા ડીશમાં લેવાના અને પછી આરામથી ચબાઈને ખાવાના છે. જેટલું ચાઈને ખાવશો એટલું વધારે સારું રહેશે. તો આટલું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. હવે રહ્યું આપણે એક્યુપ્રેશર પોઈન્ટ. તો એક્યુપ્રેશર પોઈન્ટ આપણા એક્યુપ્રેશર પોઈન્ટને આપણે જેટલું દબાવવાના, એટલે કે એક્યુપ્રેશર આપણા બોડીને સહન થાય એટલું જ પ્રેશર આપવાનું છે, વધારે પ્રેશર આપવાનું નથી. અને આપણા એક્યુપ્રેશર પોઈન્ટ જેટલા આપણા બોડીની અંદરના પોઈન્ટ જે ઓર્ગન્સ છે એ બધા ઓર્ગન્સ આપણા હાથની અંદર અને આપણા પગની અંદર રહેલા છે. તો આપણા હાથ અને પગના પોઈન્ટો આપણે જેટલા દબાઈશું એટલો આપણો વધારે સારો રહેશે, વધારે બેનિફિટ મળશે આપણને, અને આપણે સ્વસ્થ રહી શકીશું ને આપણા બાળકને પણ આપણે સ્વસ્થ રાખી શકીશું. કેમ કે બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત જન્મ લેશે. અત્યારે તો ઘણાને એવું છે ને, બાળક જન્મતાની સાથે એને ડાયાબિટીસ આવી જાય છે, બીપી નો પ્રોબ્લેમ આવી જાય છે, ઘણાને વાળ નથી હોતા. આ બધું એવું જ છે કે જે માતા પિતાના માના ખાવાના કારણે જ પેલું થઈ જાય છે ને. એટલે એ છે, પિતાને પણ એક સજેશન છે કે ભાઈ પિતા બાળકને જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય છે એ વખતે સિગરેટને વગેરેનો ધુઓ ત્યાં ના જવા દે અને એમની સામે ના પીવે એટલું વધારે સારું રહે છે, કારણ કે એનાથી પણ નુકસાન થતું હોય છે. તો એક્યુપ્રેશર પોઈન્ટ આપણે કરીશું. આપણો અંગૂઠો છે એ આપણું માથું છે, આપણી આ 2 ઓગળીઓ છે એ આપણા હાથ છે, અને આ 2 ઓગળીઓ છે એ આપણા પગ છે. એટલે આપણું બોડીની અંદર આપણો જે છે હાથની અંદર આવી ગયું છે પૂરા ઓર્ગન્સ. તો માથાનો પોઈન્ટ, એટલે કે અહીંયા આપણું મસ્તિષ્ક, અહીંયા માથાનો પોઈન્ટ છે. તો માથું દુખતું હોય કે તમને કઈ બી તકલીફ થતી હોય માથાને લઈને, તો આ પોઈન્ટ તમારે દબાવવાનો છે. આ પોઈન્ટ દબાવવાથી માથાનો પોઈન્ટ ક્લિયર થાય છે, માથું દુખવાનું બંધ થાય છે. અહીંયાનો પોઈન્ટ છે, આ જે પોઈન્ટ છે એ આપણી પેરાથાઇરોઇડ છે, પિચ્યુટરી ગ્રંથિ જે કહેવાય છે ને અહીંયા આવેલી છે. તો એનો પોઈન્ટ આપણે દેખાય છે બધાને પોઈન્ટ ને, તો આ પોઈન્ટ આપેલો છે. આ આપણું ગળું છે, ગળાનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો આ પ્રોબ્લેમ આપણે અહીંયા પોઈન્ટ કરાવે છે. આ પોઈન્ટ ના ફાવે તો આને આપણે આમ કરી શકીએ છીએ, રગડી શકીએ છીએ. અહીંયા આગળનો આપણે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, કે જેથી કરીને આપણને લાગે છે કે હવે પ્રેગ્નન્ટ વખતે ઘણી વખત ડાયાબિટીસ બી આવી જતું હોય છે, થાઇરોઇડ બી આવી જતો હોય છે. તો આ પોઈન્ટ આપણને ક્લિયર કરવાનો છે. આ જે ભાગ ઉપસેલો છે, જે આ ઉપસેલો અહીંયા છે એ જ પ્રમાણે આપણા પગના પણ અંગૂઠાનું છે. તો હું તમને પગના અંગૂઠાનું નથી બતાવતી, પણ એ તમારે ત્યાં કરવાનો છે. બંને હાથ અને બંને પગના આ પોઈન્ટો આપણે કરવાના છે. તો આ પોઈન્ટ છે એ થાઇરોઇડનો પોઈન્ટ છે. આ મેઇન પોઈન્ટ તમારે આ દબાવવાના છે.
તમારી પાસે કઈક એવી વસ્તુ હોય કે ના હોય તો પછી છેવટે આપણે આ પેન હોય ને તો પેન લઈને પણ આપણે આને દબાવી શકીએ છીએ. આ પોઈન્ટ આ રીતે દબાવવાનો છે, આ ઉપરના પોઈન્ટ દબાવવાના છે, આ બી પોઈન્ટ દબાવવાનો છે. આ રીતે આપણા આ પોઈન્ટ દબાવવાના છે. પછી આપણે આવે છે અહીંયાનો પોઈન્ટ, નીચેનો પોઈન્ટ. આ જે ભાગ છે જે બીપી વગેરે જે પ્રોબ્લેમ હોય એના આ પોઈન્ટ છે, તો એને લઈ અને આપણે વચ્ચે આપણે પોઈન્ટ આમ દબાવવાનું છે. તમે દબાઈ જશો એટલે તમને દુખશે. જો તમને દુખે છે તો સમજી લો કે ત્યાં તમને થોડી તકલીફ છે. જે પોઈન્ટ તમે દબાવશો એ પોઈન્ટ તમને દુખે એટલે સમજી લેવાનું કે તમને પોઈન્ટ ત્યાં તકલીફ છે. એટલે આપણે જોઈ લીધું થાઇરોઇડનો પોઈન્ટ, આપણે જોયા અહીંયા બીપીનો પોઈન્ટ. આ પોઈન્ટ તમારે રોજ કરવા બહુ જરૂરી હોય છે. અહીંયાથી સીધો અહીંયા આવશે લીવરનો પોઈન્ટ. આ લીવરનો પોઈન્ટ છે, આ આપણો પેટનો પોઈન્ટ છે. આપણે જોયું હશે કે ઘણા ભાઈઓ એમ કે છે કે ભાઈ હું મસાલો ના ખાઉં તો મને પેટ સાફ થતું નથી, પણ હકીકત મસાલા ખાવાથી નહીં, પણ એ જે આ મસાલો મસરાય છે ને આમ એનાથી પેટ સાફ થાય છે. એટલે તમે બંને હાથે સવારે ઉઠી ગરમ પાણી પી અને પછી આ હાથે આમાં મસળશો થોડી વાર માટે એટલે તમને ઓટોમેટિક પેટ સાફ થઈ જશે, કેમ કે એનો પોઈન્ટ દબાય છે. એટલે આ પોઈન્ટ દબાય એટલે તમારે પેટ સાફ થઈ જાય. એટલે આપણે આમ રગડવાનું છે એને, બંને સાઈડમાં રગડશો એટલે તમારું પેટ સાફ થઈ જશે. આ પોઈન્ટ યાદ મેઇન રાખવાનો છે, કેમ કે પેટનો છે. બીજો પોઈન્ટ આ રહ્યો છે કે બીપીનો છે અને એક થાઇરોઇડનો છે. કારણ કે આ સમસ્યા બધાને અત્યારે વધી ગઈ છે, એટલે હોય જ છે. એટલે આપણે શું કરવાનું, બધાને હોય તો આ પોઈન્ટ આપણે દબાવવાના છે. અહીંયાથી આપણું આંતરડું આવે છે, એટલે જે કોલમ થેરેપી કહીએ છીએ ને, મોટું આંતરડું અહીંયા આવે છે, નાનું આંતરડું આપણે અહીંયા અંદરની સાઈડમાં હોય છે, મોટું આંતરડું અહીંયા ઉપરની સાઈડ હોય છે. તો આ પોઈન્ટ બી આપણે દબાવવાના હોય છે. અહીંયા આવશે આપણી કિડની, કિડનીનો પોઈન્ટ છે. કેમ કે પ્રેગ્નન્સી વખતે ઘણાને કિડનીની અંદર સ્ટોન થઈ જતો હોય છે, જો યુરિનની તકલીફ થતી હોય છે, તો આ પોઈન્ટ દબાવવો બહુ જરૂરી છે. બંને સાઈડ પર, બંને સાઈડ પર તમારે પોઈન્ટ દબાવી દેવાનો. એટલે આ પોઈન્ટ તમારે દબાવવાનો છે જ્યારે બી. અને આંખનો પોઈન્ટ અહીંયા ઉપર છે, અહીંયા આંખનો પોઈન્ટ દબાવવાનો છે, અહીંયા કાનનો પોઈન્ટ છે, અહીંયા આપણો ફેફસાનો પોઈન્ટ છે. ફેફસાનો પોઈન્ટ તમે જોશો તમને કડક લાગશે. એટલે સમજો અહીંયા ફેફસું છે, અહીંયા આંખ છે, અહીંયા આંખ છે, અહીંયા કાનનો પ્રોબ્લેમ છે અને અહીંયા ફેફસાનો પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ આપણને યાદ ના રહે તો આપણે સીધી આમ તાળી પાડવાની છે. તો એટલા માટે તો આપણા ગયડાએ આરતી વખતે એમને પેલું કરતા વખતે પોઈન્ટ આમ તાળી પાડતા હોય છે. કેમ કે તાળી એટલા માટે કે તમે આરતી કરો, જેટલો ટાઈમ આરતી થાય એટલા ટાઈમ તમે હાથ તાળી પાડી જશો એટલે પોઈન્ટો દબાઈ જશે, અને જેટલા પોઈન્ટો દબાશે એટલું તમારું શરીરની બોડી એક્ટિવ થશે. એટલે આ બધા પોઈન્ટ આપણે યાદ ના રહે તો છેવટે આપણે તાળી પાડવાની છે. ઉપરની આંગળીની ટોચડા રોજ દબાવવાના છે, કેમ કે આ ઉપરના ટોચ છે ને જે એ સાઇનસનો પ્રોબ્લેમ છે. એટલે એ આપણે પોઈન્ટ દબાવીશું તો એના કારણે એ પોઈન્ટ આપણને બધા સાઇનસ નહીં થાય, આપણને એક્ટિવ આપણું શરીર રહેશે. એ પોઈન્ટ કરવાના યાદ રાખીને, નહીં ના યાદ રહે તો આપણા હાથ છે એ બધા પોઈન્ટ એમ થાય કે ભાઈ મને પોઈન્ટ એક દબાવો, કેટલો ટાઈમ લાગે, ઘણાને ટાઈમ ના હોય તો ભાઈ આ છે આપણે હાથ નામ કરી અને આમ દબાવવાનું છે. જેટલું પ્રેશર આપશો બધા પોઈન્ટ દબાઈ જશે, બધી આંગળીના ટોચડા તમારા દબાશે. એટલે પ્રેશરથી આ રીતે તમારા હાથ કરવાના છે. એટલું પ્રેશર આપશો, ઢીલું છોડો, હિટ કરો, પ્રેશર આપશો, તમને ખબર છે કે એટલે આટલું સહન થાય છે એ પ્રમાણે એટલું તમારે પોઈન્ટ કરવાના છે. આ રહ્યા આપણે હાથના પોઈન્ટ એ રીતે કર્યા. આપણું આ કરોડરજ્જુ પોઈન્ટ છે. કારણ કે આપણે પ્રેગ્નેન્ટ વખતે લેડીઝને કમરમાં તકલીફો વધારે થતી હોય છે, બરાબર? તો કમરની તકલીફ માટે આપણે આ પોઈન્ટ છે તો આને એમ રગડવાનું છે. આ હોય ને આમ નીચેથી ઉપર રગડતું રહેવાનું. ના ફાવે તો બંને હાથનું એક સાથે રગડો. ટાઈમ ઓછો છે, તમને બેસવાનો કંટાળો આવે છે તો બંને હાથ એકબીજાને રગડો. તો આ રગડવાથી બી તમારો પોઈન્ટ કરોડરજ્જુનો દબાય છે, બરોબર છે? તો આ મેં તમને હાથના પોઈન્ટ બતાવ્યા. આ હાથને આમ ખીચીને આ રીતેના પોઈન્ટ કરશો
કારણ કે મેં તમને જે રીતે કહ્યું કે આપણા બે પગ છે, તો આ બે પગ છે તો અહીંયાના પોઈન્ટો જે છે એ આપણા ઢીચણના ને પોઈન્ટ આવે, બરોબર છે. તો આપણે વારે ઘડી આમ દબાવતા બેસવું નથી, તો આપણે આમ ખીચવો બેઠા બેઠા, ટાઈમ પાસ બી થઈ જશે તમારો અને કામ બી થઈ જશે. અમે બેઠા બેઠા ગપ્પા તો મારતા જ હોઈએ છીએ આપણે, તો બેઠા બેઠા આમ કરતું રહેવાનું. હાથને મસળો, પૂરું મસળતા રાખો, આ રાખો. આ તમે અહીંયાથી મેં તમને કીધું એ કિડની પેલા સ્પાઇનલ કોર્ડનો પોઈન્ટને રગડો, આ રીતે તમે હાથ રગડો, તમારા બધા પોઈન્ટ ખુલી જશે. અને પોઈન્ટ ખુલી જશે એટલે તમારી બોડી, તમારા બધા ઓર્ગન્સ એક્ટિવ થશે, અને ઓર્ગન એક્ટિવ થયા એટલે તમે એક્ટિવ થવાના જ છો, બરાબર. તો આ પોઈન્ટો તમારે આ રીતે કરવાના છે. બીજા પોઈન્ટો હું તમને આપું છું કે રોજ રેગ્યુલરી કરવા માટેના તમારો હાથ, આ જે ભાગ છે હથેળીના નીચેનો ભાગ જે છે ને એ આપણા હોર્મોન્સનો પોઈન્ટ છે. સોરી, આ ભૂલી ગઈ હતી. આ હોર્મોન્સનો પોઈન્ટ પણ તમારે દબાવવાનું જરૂરી છે. બંને હાથના નીચે હોર્મોન્સનો પોઈન્ટ દબાવી દેવાનો. આ હોર્મોન્સનો પોઈન્ટ દબાવવાથી તમારા હોર્મોન્સ બેલેન્સમાં રહેશે. આજે જે મેં કીધું તમને હાથનો, તો આ હાથની હથેળી આમ લેવાની છે અને એ આપણી બંને હાઈબ્રોની વચ્ચે મૂકવાની છે. મૂક્યા પછીની આ જે આંગળીઓ આવે એની પાછળ બે આંગળીઓ લેવાની, અને આ જે પોઈન્ટ છે એને અહીંયાથી 30 વાર ક્લોકવાઇઝ 30 વાર એન્ટી ક્લોકવાઇઝ દબાવવાનું છે. આ રીતે થઈ ગયા પછી બે પાછી આંગળીથી આગળ આવી જવાનું, પાછું એને 30 વાર ક્લોકવાઇઝ 30 વાર એન્ટી ક્લોકવાઇઝ, પાછી બે આંગળીઓ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, પાછી બે આંગળીઓ લઈને આગળ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, બે આંગળીઓ લઈને આગળ આવો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. આ પોઈન્ટ તમારે રોજ કરવાના છે. એ રીતે ના ફાવે તો તમારી આંગળીઓ લઈને આમ સીધા મારતા જાઓ, સીધો રસ્તો મારતા જાય અને પોઈન્ટ પૂરા તમારા દબાશે. બંને સાઈડથી તમારે બંને હાથથી આમ મારો તો બી ચાલશે. ક્યારેક ક્યારેક આપણે વિચારતા હોઈએ છીએ, તો આપણને વિચારતા આપણા હાથ આમ જ જાય. તો આ જે 3 આંગળીઓ અહીંયા થાય છે ને એટલે આપણું મસ્તિષ્ક એક્ટિવ થઈ જાય છે. આ 3 આંગળીઓથી આપણે જે પોઈન્ટ આમ કરીએ ને એટલે આપણું મસ્તિષ્ક એક્ટિવ થાય છે. તો આપણી યાદશક્તિ પણ તેજ થાય છે. તરત આપણને ક્લિક થાય છે કે હું શું વિચારું, મારે શું કામ હતું એ યાદ આવી જાય છે, બરોબર છે. એ જ રીતેના પોઈન્ટ છે આપણા કાનના પોઈન્ટ. કાનને આપણને નાના હતા એટલે સાહેબ આપણને કાન આબળતા હતા. અત્યારે તો બધાને ના જ પાડી છે છોકરાઓને, કોઈને પકડવાના નહીં, કાન આબળવાના નહીં, મારવાનું નહીં. પણ પહેલાના જે શિક્ષકો આપણને સજા કરતા હતા ને એ પણ આપણા ફાયદા માટેની જ હતી. તો આ કાન છે આપણે હવે આબળતા નથી, પણ આપણે આમ ખીચવાના છે. 5 વાર 6 વાર જે તમે ખીચો એમ અહીંયાથી ખીચવાના, પછી વચ્ચે પકડવાનું છે, વચ્ચેથી ખીચવાના છે. કારણ કે કાનની અંદર બી આપણા બધા પોઈન્ટો છે જ. પછી ઉપરની તરફ ખીચવાના છે. રેગ્યુલર 10 મિનિટ લાગશે તમને આ બધા પોઈન્ટ કરતા, પણ 10 મિનિટમાં તમારું શરીર જો તમારું સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રહેતું હોય તો 10 મિનિટ આપણા માટે કાઢવી બહુ ઈજી જ છે આપણા માટે, અને કાઢવી જ જોઈએ દરેકને. આપણા માટે, પોતાના માટે કમસે કમ અડધો કલાક તો કાઢવો જ જોઈએ રોજનો. એટલે આ રીતેનો આપણે આ પોઈન્ટો કાનના જોઈએ. આપણે કાનને આ બે વી આકાર કરીને પણ આપણે આમાં ફેરવી શકાય છે, કારણ કે એની અંદર આ બધા પોઈન્ટ આપણા એક્ટિવ થઈ જાય છે. દાંત આપણા છે મજબૂત બને એના માટે આપણે આમ પોઈન્ટ કરી દેવાના છે. પછી આ હોઠ આગળના પોઈન્ટ આપણે કરીશું બંને. લગભગ મેં તમને બધા પોઈન્ટો બતાવી રહ્યા છે. હવે તમને કેટલા યાદ રહેશે તમે જ જોઈ લેજો. ના યાદ રહે તો છેવટે પોતાને મારવાનું સ્ટાર્ટ કરી દેજો, કે જેટલું તમે મારશો ને પોતાને તો બસ બધું તમારે આવી જ જશે. બધા પોઈન્ટ આવી જશે. મેઇન પોઈન્ટ આપણો છે કે તમને ક્યારેક એમ લાગે કે હવે મને બહુ થાક લાગ્યો છે, તો ત્યારે તમારે એ થાકને દૂર કરવા માટે કોણીને ફોલ્ડ કરો, અને ફોલ્ડ કર્યા પછીનો આ જે તમારા ફોલ્ડનો પોઈન્ટ આવે છે ને એ પોઈન્ટને દબાવો. એ જે પોઈન્ટ દબાવશો એટલે તમારા આ પોઈન્ટ દબશે, તમારો થકાન તરત દૂર થઈ જશે. બે સાઈડની બે પોઈન્ટ એ રીતે 3 વાર દબાવવાના છે. આ રીતે કરીને થોડી વાર દબાઈને રાખી લેવાનું, પછી છોડી દેવાનું, પછી બીજા હાથને એવી રીતે કરવાનું, છોડી દેવાનું, પછી બીજા હાથને એવી રીતે ધીરે ધીરે 3 વાર તમે કરશો
તો તમે એક્ટિવ થઈ જશો, કેમ કે થાક તમારો દૂર થઈ જશે. આટલું મસ્ત આપણા શરીરની અંદર કુદરતે બધું જ આપ્યું છે કે નેચરલ રીતે આપણે આપણાને કેવી રીતે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખી શકીએ. તો આપણે બહારની એલોપેથિકની કોઈ જરૂર નથી પડતી, કોઈ દવાની કે કોઈ પેલાની જરૂર નથી હોતી. પણ આપણને એક આદત પડી ગઈ છે કે પેલી ગોળી ખાઈશ ને તો મારું માથું ઉતરશે. પણ ગોળીથી દૂર રહો જેટલું બની શકે ને એટલું, કેમ કે તમે જેટલી દવા ખાશો ગરમી વધશે તો બાળકને પણ નુકસાન થશે. તો બની શકે એટલો ખોરાકમાંથી લેવાનો, પોતાની જાતને એક્ટિવ કરવાનો, એક્યુપ્રેશર પોઈન્ટ કરો અને યોગ કરો. તો આ બધું કરવાથી તમારે ઓટોમેટિક શરીરની અંદર ચાર્જ થશે. કારણ કે શરીર અંદરથી ચાર્જ થશે તો બહારની કોઈ વસ્તુની જરૂર આપણે પડશે નહીં. કારણ કે કુદરતે જે આપણને 5 તત્વોથી બનાવ્યા છે, 5 તત્વો બહાર આપ્યા છે, એનો ઉપયોગ કરો. સવારે સૂર્યના કિરણોમાં બેસો થોડી વાર, વિટામિન D3 મળે જ છે, પણ આપણને ટાઈમ નથી બેસવા માટેનો. આપણને તો ગોળીઓ ખાવાનો ટાઈમ છે, પણ બેસવા માટેનો ટાઈમ નથી. જે કુદરતે આપણને ફ્રીમાં આપ્યું છે એનો ઉપયોગ કરો, કેમ કે એ બેનિફિટ વધારે આપશે, સાઈડ ઇફેક્ટ કંઈ નહીં થાય અને આપણે સારા રહીશું. તો બની શકે એટલી કોશિશ કરો કે તમે સવારે પણ જે કીધું ને થોડી માલિશ કરી અને બહાર બેસી જાવ તડકો થોડી વાર, 10-15 મિનિટ બેસો. સવારનો તડકો, અત્યારે ગરમી છે તો સવારે વહેલા 7 વાગ્યાનો તડકો લો. શિયાળામાં તમે 8-9 વાગ્યા સુધી ચાલી શકો, પણ ગરમીમાં તમે 7 વાગ્યા પહેલા 7-7:30 સુધી તડકો લઈ લો ને તમે, તમારે મળી દેવાનું છે વિટામિન D3. એમનું તો થવાનું નથી. અને જેમ મેં કીધું કે ખોરાક જેટલો લેશો સૂર્યની હાજરીમાં તો એ બરોબર એના તત્વો એ આપી જ દેવાનું છે. તો આ રીતે પોતાને 5 તત્વોથી કેવી રીતે પોતાનો ઈલાજ કરશો અને પોતાને સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખશો એ મેં તમને શીખવાડ્યું છે. તમે એ કરશો તો પાક્કું તમને મળશે જ એનું બેનિફિટ અને તમે તંદુરસ્ત રહેશો. અને આશા રાખું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહો અને તમારા બાળકને પણ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખો. હવે રહી છે યોગની વાત, કે આપણે યોગ મતલબ આમ તો છે ને 5 અષ્ટાંગાસન છે, પણ આપણે અહીંયા તમને આસન પ્રેગ્નન્સીમાં કયા કયા કરવા જોઈએ એ હું તમને કહીશ. કે પ્રેગ્નન્સીમાં સામાન્ય આસનથી ઘણી વાર આપણને હાથનું પણ તકલીફ હોય છે, તો હાથનામાં મુવમેન્ટ કરો, આંગળીઓની મુવમેન્ટ કરો. જેટલું સવારે 10 મિનિટ 15 મિનિટ તમે કાઢશો એટલું વધારે સારું છે. એ થઈ જાય પછી આ 2 આંગળીઓને ફોલ્ડ કરવાની છે. જે મેં કીધું તું 2 પગ છે આપણા, એને ફોલ્ડ કરવાના છે, હાથ સીધા રાખી અને પૂરા ટચ કરો. ક્યારે બી શરીરને તમારે પેટને ઝટકો લાગે એ આસન નથી કરવાનું, આપણે આરામથી જ કરવાનું છે. આ તમે 21 વાર કરશો, એ કરશો, બંને હાથ રાખીને આમ ખીચાવ આપો. સૂક્ષ્મ વ્યાયામ ધીરે ધીરે જેટલા કરશો એટલું તમને સારું રહેશે. પોતાના હાથને જેમ કે તાડાસન છે, તમે ઉભા રહી અને શોલ્ડરના માપથી બરોબર પગ પણ રાખવાના છે, એટલી વચ્ચે ગેપ, અને પછી તાડાસન પોતાના શરીરને ખીચાવા. જેટલું તાડાસન કરશો એટલું વધારે સારું રહેશે. બાલાસન કરવાનું છે, પછી તમને સુખાસનમાં બેસવાનું છે, બદ્ધકોણાસન કરવાનું છે. બદ્ધકોણાસન જેમ કે તમે તિતલી આસન કરો છો તો બસ તિતલી આસન કર્યાના પહેલાનું જે આસન હોય છે એને બદ્ધકોણાસન કહેવામાં આવે છે. અને પછી તિતલી આસન કરો. તિતલી આસન બી તમારા માટે બહુ જરૂરી છે, કે જેટલું તમે તિતલી આસન કરશો એટલું તમારે વખતે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ રહેશે. કારણ કે અત્યારે તો જ્યાં જોઈએ ત્યારે સીઝર જ વધારે પડતી કરતા હોય છે, પણ જો તમે નોર્મલ ડિલિવરી ઈચ્છતા હો તો તમે આટલા ધીરે ધીરે આસનો કરવાના છે, ઝટકા નહીં મારવાના. કોઈ બી આપણા બાળકને નુકસાન થાય એ રીતેનું કામ નહીં કરવાનું, આરામથી કરવાનું છે. તો એનાથી તમારે સારું રહેશે. આ રીતે આસનો કરી અને તમારે રહેવાનું છે. પ્રાણાયામ વધારે કરવાના છે, પણ પ્રાણાયામની અંદર કપાલભાતિ નથી કરવાની. કારણ કે કપાલભાતિ આપણા પેટને ઝટકો આપશે, એટલે ઝટકા વાળું કામ આપણે કરવાનું નથી. પણ એની અંદર આપણને અનુલોમ વિલોમ કરવાનું વધારે છે, ઓમકાર, ભ્રામરી કરવાનું છે, ભસ્ત્રિકા કરવાનું છે, પણ ભસ્ત્રિકા જોરથી ઝટકા વાળું નથી કરવાનું. ભસ્ત્રિકા સામાન્ય આપણે નોર્મલ બેઠા બેઠા બસ આ રીતે જ બેઠા બેઠા નોર્મલ રીતે કરવાનું છે, કારણ કે ઝટકા વાળું કામ નથી કરવાનું. જેટલું નોર્મલ તમે એ બી 5-10 વાર કરી લો. પછી અનુલોમ વિલોમ કરતી વખતે પણ ઘણાને ખાસ શ્વાસ લેતા હોય છે, પણ એ રીતે નહીં. આ રીતેનો આપણો હાથ રાખવાનો છે, 2 આંગળીઓ બંધ, આ 2 આંગળીઓ જોઈન્ટ, અને અંગૂઠો આ રીતે, અંગૂઠો અહીંયા લગાડવાનો છે અને ધીરે ધીરે શ્વાસ લેવાનો છે, ખીચવાનો નથી. ઘણાની આદત હોય છે
એમ ખીચે છે, ખીચવાનો નહીં, ખીચાવ આપણને બોડીની અંદર આપવાનો નથી, બિલકુલ ધીરેથી. આ એક રાઉન્ડ પૂરો થયો. આપણે ડાબી સાઈડથી લેવાનો, જમણી સાઈડથી છોડવાનું છે, અને જમણી સાઈડથી લઈને પછી ડાબી સાઈડ છોડવાનું છે. તો એ રીતેનો આપણો એક રાઉન્ડ થાય છે, બરોબર. તો એક રાઉન્ડ એવી રીતે આપણે 5 મિનિટ કે 7 મિનિટ 10 મિનિટ જેટલું તમે કરી શકો એટલું અનુલોમ વિલોમ કરવાનું છે, શાંતિથી બેસીને. ભ્રામરી બધાને ખબર હશે કે ભાઈ આ રીતે આંગળીઓ બંધ કરી અંગૂઠો કાનમાં રાખી અને પછી ધીરેથી શ્વાસ લેવાનો છે. આ રીતે કરવાનો છે, કેમ કે તમે જેટલું ધીરેથી લેશો ને ભમરીની જેમ ધીરે 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 નાકથી બહાર શ્વાસ કાઢશો તો એ તમારા મસ્તિષ્ક પણ સક્રિય બની જશે. અને તમારે આ રીતે ભમરીનો પ્રાણાયામ કરવાનો છે. ઓમકાર પણ આ રીતે તમારે 3 ઓમકાર કે 5 ઓમકાર જે કરતા હોય એ રીતે ધીરેથી કરવાના છે. ઓમકાર કરીએ, ધીરે ધીરે શ્વાસ લેવાનો. આ રીતે અથી સ્ટાર્ટ કરવાનું, ઓ થશે અને પછી મ થાય એટલે આપણો હોઠ બંધ થઈ જવા જોઈએ. એ રીતે આપણે આ 3 પ્રાણાયામ કરવાના. ડેલી કપાલભાતી નથી કરવાનું, એ યાદ રાખી લેવાનું. ભસ્ત્રિકા પણ કરવી હોય તો કરજો, પણ ઝાટકાવાળીની સીધી નોર્મલ બેસીને જ કરવાની છે, કે હાથની મૂવમેન્ટ કરીને આમ ઝાટકા નહીં જ લેવાના. ઝાટકા લેશો તો પાછી પેટમાં આપણે તકલીફ થશે. તો આ રીતે મેં તમને પ્રાણાયામ શીખવાડ્યા, એક્યુપ્રેશર પોઈન્ટ, આસનો કયા કયા કરવાના શીખવાડ્યા. અને આ તમારા શરીરને જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે કરજો, કેમ કે કેપેસિટીથી બહાર કરશો તો તમને તકલીફ થશે. કઈ બી વસ્તુ ધીરે 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 આદત પડે, અને ધીરે ધીરે આદત પાડજો ને રોજ આ રીતે કરશો તો તમને પાક્કું બેનિફિટ સારું મળશે. અને તમે એ બેનિફિટ એવું મળશે કે તમે નોર્મલ ડિલિવરી બી થશે તમારી, અને તમારું બાળક પણ મસ્ત રહેશે અને તમારી પણ શરીર સારું રહેશે. જય હિન્દ. સંગીતાબેન, હા 10 મિનિટ નો પડે છે. હા 5 મિનિટ લઉં એમ? કઈ વાંધો નહીં, ઓકે 10 મિનિટ લઈ લો. 10 મિનિટમાં હું એમને એક્ટિવ કરાવી દઉં, પોઈન્ટો ને બધું સ્ટાર્ટ કરાવી દઉં. હા તો ચલો બધા તાળી પાડીશું. શું ચલો આપણે બધા તાળી પાડીશું, 3 તાળી કરીશું, 1 2 અને 3. આ રીતેની આપણે તાળી પાડીશું તો વધારે બેનિફિટ રહેશે. 1 2 3, 1 2 3, 1 2 3. આ રીતે તમારે 10 તાળી પાડવાની રોજની રાખશો, નહીં તો આરતી કરો ત્યારે બી જોર જોરથી આ રીતે તાળીઓ પાડશો તો વધારે સારું રહેશે. 10 મિનિટ સંગીતાબેનને આપી જ છે તો હું તમને સારી રીતે બધા પોઈન્ટ બતાવી દઉં. બરોબર છે સંગીતાબેન? આપણા શોલ્ડરના પોઈન્ટ છે, જો અહીંયા જો ભાગ છે, ઘણાને શોલ્ડર દુખતા હોય છે તો શોલ્ડરના પોઈન્ટ આ છે. તો રોજ અહીંયાનો પોઈન્ટ તમારે પ્રેસ કરવાના છે, જેથી કરીને તમારે આ શોલ્ડર દુખવાનું બંધ થઈ જશે.
અહીંયાનો જે પોઈન્ટ મેં તમને કીધો એ દબાવવાનો છે. ની દુખતી હોય તમે જે તમને આ પોઈન્ટ કહે ને 21 વાર પણ દિવસમાં 3 વખત કરવાનું છે. 21 વાર કરવાનું છે. પોતાને જો પોઈન્ટ યાદ ના રહે તો અહીંયાથી સ્ટાર્ટ કરી મારવાનું. એટલે જ્યારે આપણા શરીરની અંદર મારીશું ને પૂરું બોડી ગરમ થશે અને પોઈન્ટ પણ મેળવશે. એ પોઈન્ટ બધાને યાદ રહે જરૂરી નથી પણ મારવાનું તો યાદ રહેશે. પોતાને મારી લેવાનું. બીજા હાથનું સ્ટાર્ટ કરવાનું. મારી સાથે સાથે તમે કરશો તો વધારે તમને જલ્દી યાદ રહેશે. માથાના પોઈન્ટ જો મેં કીધા તો અહીંયાથી લઈને અહીંયા સુધી આમ મારતું મારતું તાપલી મારતું મારતું નીચે જવાનું. સાઈડના પોઈન્ટ પાછળ ગરદનના પાછળના આ બે પોઈન્ટ છે એની સાઈડ ઘણાને એને બહુ દુખતું હોય છે. ઉપરની નસ થાય છે કે લોહી પતલું ના થાય. આ પોઈન્ટ સંગીતાબેન દેખાય છે ને પોઈન્ટ? આ પોઈન્ટ દબાવવાના છે. તમે થોડા દૂર જાઓ, ગરદનનો પોઈન્ટ દેખાતો નથી. હા દેખાશે. હા રાઈટ રાઈટ. આ દબાવવાનો છે આપણે પોઈન્ટ. આ પોઈન્ટ દબાવવાથી જે બ્લડ સર્ક્યુલેટ ઉપર તરફ જાય એ સારી રીતે થશે એટલે તમને માથાના દુખાવા વગેરે કંઈ જ નહીં થાય. મસ્તિષ્ક તમારું સારું રહેશે. તો એ રીતેના પોઈન્ટ દબાવવાના છે. જ્યારે વધારે માથું દુખતું હોય તો આપણે જો ડાયરેક્ટ હાથ અહીંયા જશે કે અહીંયા જશે તો આપણે આ ભમરોને આમ ખીચવાની છે. કારણ કે આ પ્રેગ્નન્સી વખતે ઘણી વખતે સ્મેલના કારણે કે આપણને વોમિટિંગ થતું હોય એના કારણે સરદર્દ વધારે થતું હોય છે. તો આ પોઈન્ટ આપણે ખીચીશું તો એના કારણે આપણે તરત માથું દુખાવાનું બંધ થઈ જશે. પાછી આ 3 આંગળીઓ લઈને અહીંયા સાઈડમાં જે આ ભાગ છે આમ મૂકવાની. આમ 3 આંગળીઓ બંને સાઈડ પર અને એને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ 30 વાર ફરાવવાનું છે. ક્લોકવાઇઝ પછી એન્ટી ક્લોકવાઇઝ. આનાથી પણ તમારે માથાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આરામથી કરી લેવાનું છે. નાકનો પોઈન્ટ અહીંયાથી આપણને દબાવવાનો છે. ગમે એટલી શરદી થઈ હોય અહીંયાનો પોઈન્ટ ખુલે એટલે તમારે તરત શરદી નથી જાય. બીજો પોઈન્ટ છે અહીંયા નાકના બંને સાઈડમાં. જ્યારે મેઇન વસ્તુ એક છે કે જ્યારે તમને ઘણાને છે ને ચક્કર એવું બધું આવતું હોય છે તો ચક્કર આવે એ વખતે નાકના નીચેનો પોઈન્ટ જે આપણે દાંડી હોય છે ને અહીંયા નીચેનો પોઈન્ટ આમ દબાવવાનો છે. આ મેઇન તમને જ્યારે બી ચક્કર આવે ને એવું થાય એટલે આ પોઈન્ટ દબાવી દો. થોડી વાર દબાઈ રાખશો તો તમારે તરત ચક્કર બંધ થઈ જશે. પોસિબલ હોય તો ત્યારે સૂઈ જાઓ અને આ પોઈન્ટ કરો અને પગ થોડા 35 કે 40 ડિગ્રીના ઉપર કરી અને એટલા પગ રાખી અને પછી આ પોઈન્ટ દબાવશો તો જલ્દી ચક્કર મટી જશે. આ પોઈન્ટ ખાસ છે. મારાથી રહી ગયો તો પણ ચલો 10 મિનિટ વધી થઈ ગઈ તો આપણને યાદ આવી ગયો તો મેં તમને કહી દીધો કે આ પોઈન્ટ તમારે ખાસ દબાવવાનો કે ચક્કર એવું આવતું હોય ને ત્યારે આ પોઈન્ટ દબાવશો ચક્કર દૂર થઈ જશે. બીજી વસ્તુ છે કે જે મેં તમને એક્સરસાઇઝો બતાવી એમાં બી તમે હાથની આ રીતેની હાથની આપણે ખીચવાની બતાવી એ રીતે તમે હાથની આ બી કરી શકો છો. થોડું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. પણ જ્યારે બી નીચે જાય છે ત્યારે શ્વાસ છોડવાનો છે, ઉપર લો છો ત્યારે શ્વાસ લેવાનો છે. આ ક્લિયર રાખવાનું છે. પાછી ઉલટું કરવાનું. આ હાથના એક્સરસાઇઝ છે. પછી જેટલું આ કમર આપણને વધારે દુખતી હોય છે તો કમર માટેની તમારી એક્સરસાઇઝ કરશો તો તમે કમર દુખવાનું બંધ થઈ જશે. તો પાછળ દુખીને પૂરું અને આમ એટલું દુખવાનું અહીંયા હાથ રાખી દેવાનું તો કમરનો પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જશે. તો આ રીતેના આ તમે એક્સરસાઇઝ થોડી ઘણી કરતા રહેશો તો વધારે છે. ત્રિકોણાસન પણ કરી શકાય છે. ત્રિકોણાસન તમે કરશો તો બી સારું રહેશે કે સ્ટેજ ખેંચાવા આવશે આખો પૂરો આમ
તો આ હાથ તમારો ખીચાશે, આ ભાગ પૂરો ખીચાશે, તો મોટાપો પણ નહીં રહે અને બોડી સારી રહેશે, નોર્મલ ડિલિવરી પણ થશે. એટલે બંને સાઈડ તમારે ત્રિકોણાસન પણ કરી લેવાનું છે. ઊભા ના ફાવે તો બેસા પણ કરી શકાય છે. માટી થેરેપી, પાણી થેરેપી, બહાર ફરવા જવાનું, જમીને પછી 500 ડગલા કમસે કમ ચાલવાના, વજ્રાસનમાં બેસવાનું, આ બધું યાદ રાખી લેજો. સવારમાં ઉઠીને ગરમ પાણી પીવાનું. હું તમને રિપીટ કરાવી રહી છું કેમ કે તમને યાદ રહે એટલા માટે કે સવારે ઉઠીને ગરમ પાણી પી લેવાનું. ગરમ પાણી પીધા પછી અડધો પોણો કલાક કંઈ પણ ખાવાનું નથી, કેમ કે પાચન ક્રિયા માટે આપણે પાણીને પાચવા માટે પણ અડધો કલાક લાગે છે. જમ્યા પછી પણ જમ્યાના 4 કલાક પાચન માટે લાગે છે, તો જમીને તરત પાણી પીવાનું ટાળો. જમતા જમતા પણ પાણી ના પીવો. કંઈ પણ ખાવા પીવાનું બેસીને કરો. જેટલું બેસીને કરશો એટલું વધારે સારું રહેશે. અને આ જે છે તમને બતાવી દઉં છું કે મારામાં છે આ આંતરડું છે એ સીધું આપણું જે કુદરતે આપેલું છે ને એ પ્રમાણેનું છે. આ જે આંતરડું છે આપણને કુદરતે આ રીતે આપેલું છે, પણ જ્યારે આપણે ખોરાક એનો સરખી રીતે લેતા નથી, પાચન થતું નથી, ત્યારે આપણું આંતરડું આવું થઈ જાય છે, બધું મળ ભરાઈ જાય છે અને એ અંદર ફૂલી જાય છે. અને એ જે ફૂલે છે જ્યાં આપણે જે નસોની અંદર દબાવ થાય છે ત્યાં આપણને તકલીફ થાય છે. તો આપણા આંતરડાને આપણે સ્વસ્થ રાખવા માટે આપણા પેટને આપણે ડસ્ટબિન નથી સમજવાનું, આપણું પેટ સમજવાનું છે. અને પેટને વ્યવસ્થિત રાખવું છે તો ડસ્ટબિન, યાની કે ડસ્ટબિન હું એટલા માટે કહું છું કે ઘણી એવી આદત હોય છે કે બહારનું ચલો ને પાવભાજી મળે છે, પીઝા, બર્ગર, આ બધું ખાવાની બહુ આદત હોય છે, પણ એમાં આપણને કંઈ પ્રોટીન્સ વગેરે મળતું નથી, બરોબર? તો એ ના મળે અને આ કચરો ખાઈએ આપણે એટલે એ આપણને નુકસાનકારક બને છે. તો જે મેં તમને આ આંતરડું બતાવી ને કે નુકસાન આવું થાય છે આપણા આંતરડા, આ હાલત આપણા આંતરડાની ના થાય અને આપણે કુદરતે આપેલું છે એ જ રહે આંતરડું, તો એ ધ્યાન આપણે રાખવાનું છે ને આપણા શરીરને આપણે ડસ્ટબિન ના સમજી અને આપણું શરીરને આપણે ખોરાક સારો એવો લઈએ, એને પાચન કેવી રીતે થાય અને કેવી રીતે નહીં આપણે જોવાનું કે કંઈક શરીર આપણું છે, આપણને જ ખબર છે કે આ વસ્તુ મેં ખાધી છે તો મને આ વસ્તુ પચશે કે નહીં પચે એ આપણને જ ખબર હોય છે. એટલે આપણા ડૉક્ટર ખુદ આપણે બનીએ એવી વિનંતી છે. એ ધ્યાન રાખી લેવાનું છે કે આજે તમે ખોરાક ખાધો છો તો એને પચવા માટે ટાઈમ તો લાગે જ છે, એટલે તરત ને તરત એનું તમને રિઝલ્ટ નહીં મળે, પણ 1 દિવસ પછી 2 દિવસ પછી તમને કંઈક સાઈડ ઇફેક્ટ થાય તો સમજી લેવાનું કે એ ખોરાક આપણા માટે નહોતું, તો એને થોડો બંધ કરી દેવાનું કે ભાઈ નહીં, એ વસ્તુ આપણે નથી ખાવું, કે પછી આપણે પેલું કરી દઈશું, બરાબર? તો આપણે આ જે જોઈએ કેમ કે મેં તમને એ બી બતાવી શકું છું કે આ આંતરડામાં આપણા 71 પોઈન્ટ છે, દેખાય છે આંતરડું? એની અંદર બધા 71 પોઈન્ટ છે. એ 71 પોઈન્ટમાંથી એક બી પોઈન્ટ બંધ થાય છે કે સમજો કે આપણાને આ થાઇરોઇડનો પોઈન્ટ બંધ થઈ ગયો, ત્યાં મળ ચોંટી ગયો તો થાઇરોઇડ થવાના શક્યતા છે. ડાયાબિટીસનો પોઈન્ટ બંધ થયો તો આપણને સુગર થવાનો પૂરેપૂરો ચાન્સીસ રહે છે. એ રીતેના આપણા આ બધા આંતરડાના પોઈન્ટો છે. પાઇલ્સ થાય, પિત્તાશયમાં પથરી થાય છે, હૃદયનો પ્રોબ્લેમ થાય, લીવરમાં પ્રોબ્લેમ થાય, આ બધા પોઈન્ટ, નાકનો પોઈન્ટ છે, ગળાનો, કાનનો છે, આ બધું આંખનો પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ જે છે ને આના લીધે જ થાય છે, કારણ કે 80% બીમારી જે છે ને આપણા પેટના કારણે થતી હોય છે. બાકીની બીમારી તો પછી જ થાય છે, પણ પેટમાંથી આ બધી તકલીફ થાય છે. તો મેઇન સાચવવાનું છે આપણું પેટ. તો પેટ જેટલું સારું હશે, પેટ જેટલું સાફ હશે એટલી બીમારી આપણી માફ હશે. નહીંતર તમને બીમારીનું ઘર આ પેટના લીધે થઈ જશે. તો ધ્યાન એટલું જ રાખવાનું છે ને આપણા બાળકોને પણ આપણે ધ્યાન એ જ અપાવવાનું કે નાનપણથી જ એમને આદત પાડવાની છે કે સવારે ઉઠીને ગરમ પાણી પીવડાવવાની, અડધો કલાક પછી પાણી પીધા પછી કંઈ પણ ખાવા આપવાનું, અને જમ્યા પછી પણ તમે 1-1.5 કલાક પછી પાણી આપવાનું. આ બધું નિયમ, અને બેસીને જ જ્યારે બી પાણી પીવો કે કંઈ પણ પ્રસાદ બી ખાઓ તો બેસીને કરવાનો, એ પણ એક નિયમ રાખવાનો. કેમ કે જેટલું બેસીને ખાશો પીશો એટલું બી તમારે સારું છે. નહીંતર કહે છે ને જે ઊભા પાણી પીવે છે એમના ડિસ્ટન્ટ ડૉક્ટર પણ સાજા કરી શકતા નથી. તો આપણે આપણા ટીચરને આપણે છે. હું મારા ઘણા પેશન્ટોને એમ કહેતી હોઉં છું કે તમે ગાડી લાવો છો તો એને તમે ઓઇલિંગ બરોબર કરાવો છો, તમે પેટ્રોલ બરોબર નાખો છો, એને સાફ સફાઈ બરોબર કરો છો, તો તમારા શરીર માટે તમે શું કરો છો? કેમ કે ગાડીને તો તમે પૈસા ખર્ચ કર્યો છે,
પણ તમે તમારા બોડી માટે ફ્રીમાં મળી છે ને એનો પૈસો ખર્ચો નથી કરો. પણ જયારે ગાડી ખરાબ થશે ને તો તમને બીજી ગાડી મળી શકશે, પણ બોડી ખરાબ થશે ને તો એના પાર્ટ મળવા તમારા માટે બહુ મુશ્કેલ છે. તો આપણી બોડીને બહુ સાચવવી એ જરૂરી છે. એટલે આપણે પહેલો પ્યાર આપણે ખુદને કરવાનો છે. તમે ખુદથી પ્યાર કરશો ને તો તમે તમારા શરીરને સાચવશો, અને તમારા શરીરને તમે સાચવશો તો તમે તમારા પરિવારને પણ સાચવી શકશો. એટલે તમારા પરિવાર આપણા જ હાથમાં હોય છે. લેડીઝના હાથમાં પૂરો પરિવારનું પેલું હોય છે, બરોબર છે. તો પૂરા પરિવારને સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખવાનું હાથમાં આપણા છે. તો પહેલા આપણે પણ સ્વસ્થ મસ્ત રહીએ અને આપણા પરિવારને રાખીએ. એ માટે તમારે પ્રયત્ન એટલો જ કરવાનો છે કે મેં જે તમને શીખવાડ્યું છે એનો ફોલો કરો. ધીરે ધીરે તમને આદત પડશે, પછી તમને કઈ જ નહીં લાગે, રૂટીન થઈ જશે. અને પણ એ નાનું નાનું રૂટીન છે ને એ તમને બહુ બેનિફિટ આપી દેશે તમારે લોંગ ટાઈમ માટે. તમે જીવો છો કેટલું એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવો છો એ બહુ મહત્વનું છે. કેમ કે જીવવામાં તો ઘણા 100 વર્ષ બી જીવી શકે છે, પણ હેરાન થઈને જીવે એનો કોઈ મતલબ નથી રહેતા. કેમ કે એ ખુદ બી હેરાન થાય છે. જે હેરાન થાય છે એમને જ ખબર છે કે એમને શું તકલીફ થતી હોય છે, બરોબર. અને ઘરવાળા પણ એમની સાથે એમની સેવામાં થોડા ઘણા તો હેરાન થતા જ હોય છે. તો આપણે એવી રીતે જીવીએ કે ભાઈ આપણું કોઈ સેવા ના કરે, આપણી સેવા આપણે જાતે જ કરી શકીએ, એટલું તો આપણે શરીર સાચવી શકીએ, બરોબર. તો એ રીતે આપણે જીવવાનું છે. તો આપણે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહેવા માટે 5 તત્વો જે કુદરતે આપણને આપ્યા છે એ 5 તત્વોના શરણમાં રહી અને આપણે આપણું શરીર સાચવીએ, અને આપણે આપણાનું અને આપણા પરિવારનું સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખીએ એવું આપણે કરીએ, બરોબર. બોલો સંગીતાબેન, કેટલો ટાઈમ છે? હેલો, હા હેલો, થઈ ગયો ટાઈમ? તમે લેવું હતું ને? તો 5 જ મિનિટ હું લઈશ પાછો. તમે લાસ્ટ 5 મિનિટ લેશો એમ ને? તમારે હજી 10 મિનિટ. અમે તો લઈએ જ છીએ, બરોબર. આજે તમે આવ્યા છો સમય આપીને, તમે મસ્ત મજાનું જ્ઞાન આપો છો, તો 5 મિનિટ લઈ લો બેટા. કઈ પાછળ હું વાંધો 5 નહીં, મિનિટ વાત કરાઈશ. નહીં એટલે પછી મને યાદ આવ્યું કે ભાઈ આ આજનો લાભ લઈએ ને. તો એમને એમ, કારણ કે આ જે છે એ બહુ જરૂરી વસ્તુ છે. એ બધા મારા નિયમો લખેલા જ છે કે મેદો બંધ કરો, જાર બાજરી ને એવું રાગીને એવું ખાઓ, મકાઈ ખાઓ, રિફાઈન તેલ નથી ખાવાનું. મેઇન વસ્તુ છે કે આપણે અત્યારે રિફાઈન તેલ બહુ જ ખાઈએ છીએ, પણ રિફાઈન તેલ જયારે રિફાઈન કરે છે ને એની સાથે આપણા જે ઘટકો શરીરની અંદર જોતા હોય છે ને એ પણ ઘટકો આપણને નથી મળતા હોતા, બરોબર છે. એટલે રિફાઈન તેલ નથી ખાવાનું. તેલ ખાવા માટે આપણે સિંગદાણા તેલ છે, તલનું તેલ છે અને સરસોનું તેલ છે, એ વધારે બેનિફિટ હોય છે. તો આપણે આ 3 તેલનો ઉપયોગ કરીએ. અત્યારે ગરમીમાં સિંગદાણા તેલ ખાઈએ, થોડી વરસાદનો ટાઈમ થાય એટલે આપણે એમાં તલનું તેલ લઈએ, અને ઠંડીની સિઝનમાં થોડું સરસો ને થોડું તલ એવી રીતે ખાઈએ તો વધારે સારું રહે છે. તેલ જે છે એ હંમેશા 2-4 મહિને ચેન્જ કરતું રહેવું જોઈએ, કેમ કે એકના એક વસ્તુ નથી ખાવાની, હંમેશા ચેન્જ કરતું રહેવું. જેટલું તમે ચેન્જ કરશો તેટલું શરીરની અંદર બધા ઘટકો મળશે. એકની એક વસ્તુ ખાશો તો ક્યારેય તમને મળવાના નથી બધા ઘટકો. અને રિફાઈન તેલ બંધ કરવાનું છે. કોઈ કોલ્ડ ડ્રિંક વગેરે બંધ કરવાના છે. લીંબુ શરબત પીવો. રોજનું દિવસમાં 2 લીંબુ તો તમારા શરીરની અંદર જવું જોઈએ, પણ 5-6 વાગ્યા પછી લીંબુ નહીં લેવાનું. ખટ્ટી કોઈ બી વસ્તુ 5-6 વાગ્યા પછી નથી લેવાની, બરોબર છે. બીજી વસ્તુ છે રેડીમેડ જ્યુસ કરતા ડાયરેક્ટ ફળ ખાઓ. કારણ કે ઘણાની એવી આદત છે, મેં જોઉં છું કે અહીંયા તો હવે જ્યુસ બી મળવાના ચાલુ થઈ ગયા છે. તો સવારે બધા ત્યાં જ્યુસ પીવા જાય, પણ એને રાત્રે કાપીને મૂક્યું હોય છે, સવારે જ્યુસ બનાવે છે કેટલા વાગે અને તમે જ્યુસ પીવો છો કેટલા વાગે. તો જેટલું બને એટલું જ્યુસ કાઢ્યા પછી અડધા કલાકમાં એને ફિનિશ કરવો જોઈએ. તો અડધા કલાકમાં તમે ફિનિશ કરવા માટે જાતે ઘરે બનાવો, યા તો પછી જ્યુસ ના બનાવો તો જેટલા ચાઈને ખાશો ફ્રૂટ, કેમ કે દાંત આપણા છે ને એને લાળ મિક્સ કરીને જેટલું ચબાઈને ખાશો, લાળ મિક્સ થશે એટલું પાચન ક્રિયા સારી થશે. તો જેટલું બની શકે તેટલું ફ્રૂટ્સ તમે ચાઈને ખાવાની રાખો તો વધારે સારું છે. ફ્રીજનું પાણી બંધ કરો, માટલાનું પાણી ચાલુ કરો. અત્યારના આપણે જોઈએ છે કે બધાને ફ્રીજનું પાણી વધારે પીવા જોઈએ છે, તો ફ્રીજનું પાણી આપણને મોટાપો વધારે છે અને નુકસાન પણ કરે છે. તો ફ્રીજનું પાણી ના પીવો, અને માટલાનું પાણી વધારે સારું છે કે માટલાના પાણીથી બેનિફિટ એટલું મળે છે કે માટલું જે છે માટીથી બનેલું છે. જેમ મેં તમને કહ્યું ને કે માટીના ઘણા બધા ફાયદા છે, કે માટી આપણા શરીરની અંદર બધા ટોક્સિન્સ બહાર કાઢવાના કામ કરે છે. તો એ પાણી પણ આપણે જે માટલાની અંદર ભરેલું હોય છે, તો પાણીના બી જે બેક્ટેરિયા હોય છે એ માટલા બહાર કાઢીને ફેંકી દે છે, અને એ પછી તમે પાણી પીઓ ને શુદ્ધ પાણી કરીને આપણને આપે છે.
તમે જો નદી કે તળાવમાં વહેતું પાણી ક્યારેય ગંદુ નથી થતું હોતું, કેમ કે એ ક્લીન જ હોય છે. કે એ કુદરતી રીતે એનું બનાવેલું છે કે માટી જે છે ધરતી માતા છે ને એ બધા જે ઝેરી તત્વો છે ને એને ખીચવાની પેલી ક્ષમતા છે એની અંદર. જેમ કે આપણને ખેતીમાં અંદર જો ને કેટલા બધા દ્રવ્યો નખે છે, છતાં પણ એ આપણને બેનિફિટ આપે છે. જેટલા નંગા પગે એટલે કે ઉઘાડા પગે તમે બાર માટીમાં ચાલશો તો પણ તમને વધારે ફાયદો રહેશે. આપણે જોઈએ કે પહેલાના લોકો ચપ્પલ નતા પહેરતા, તેમના પગમાં એક્યુપ્રેશર પોઈન્ટ બી દબાતા હતા, માટીનો સંપર્ક થતો હતો. આપણે તો હવે રોડ થઈ ગયા છે એટલે માટીનો ક્યાંય સંપર્ક થતો નથી. આપણે મસ્ત ચપ્પલો પહેરીએ છીએ એટલે એક્યુપ્રેશર પોઈન્ટ પણ થતા નથી. એના કારણે આપણે બીમારીઓ વધી છે. તો આપણે જો ગાર્ડન વગેરે એવું કંઈ હોય, ઘાસ જ્યાં હોય, તો વગર ચપ્પલે આપણે ચાલે જેટલું ચાલશો એટલું તમને વધારે સારું રહેશે. તો એ કામ કરીશું આપણે. પછી રાત્રે વહેલા સુઈ જવાનું ને સવારે વહેલા ઉઠવાનું. આપણે જે મોબાઈલ આવી ગયા છે એટલે રાત્રે મોડા સુધી 11-12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી મોબાઈલ રમતા હોઈએ છીએ. પછી કે મને ઊંઘ નથી આવતી, પણ કેવી રીતે આવે? રેડિયેશન તમારા આંખમાં જાય છે, તમે સખત ચાલુ રાખેલું હોય છે તો ઊંઘ ના આવે. તો તમારે મોબાઈલ દૂર કરી દેવાનો છે, કમસે કમ 10 વાગે સુઈ જવાનું છે. કે 11 થી લઈને 3 વાગ્યાનો જે ટાઈમ છે એ આપણા બોડીને ટોક્સિન્સ બહાર પાડવાનો ટાઈમ છે. એટલા માટે આપણે રાતનો ટાઈમ આપણને આરામ માટે આપેલો છે. પણ આપણે એ ટાઈમે બીજું કંઈ કામ કરીએ છીએ એટલે આપણું માઇન્ડ એક્ટિવ હોય, બોડી કામ કરતું હોય તો ટોક્સિન્સ બહાર નીકળતા નથી. એટલે કમસે કમ 11 થી 3 તો સમય એકદમ ફ્રેશ થઈને ઊંઘી જવાનું જ રાખો. કેમ કે તેથી કરીને તમારા બધા ટોક્સિન્સ બહાર પડે, અને બધા ટોક્સિન્સ બહાર પડે એટલે તમારું શરીર સારું થઈ જાય. બીજી વસ્તુ છે કે રાત્રે સૂતી વખતે સોક્સ પહેરીને નથી સુવાનું. કેમ કે જે રાત્રે તમારા ટોક્સિન્સ બહાર નીકળતા હોય, તમે સોક્સ પહેરેલા હોય એટલે બહાર જઈ શકે નહીં વધારે, તો પાછા તમારા પગમાં જ ચોંટી જાય એટલે તમને જેટલું જોઈએ એટલું બેનિફિટ ના મળે. તમારા ટોક્સિન્સ તો તમારા બોડીમાં ચોંટેલા જ રહી જાય છે. એટલે વગર સોક્સ પહેરે રાત્રે સુવાનું રાખો. ને ઘરમાં ભરાઈ ના રહો, કુદરતમાં ખોવાઈ જાઓ. જેમ મેં તમને કહ્યું કે બહાર નીકળો, બહાર નીકળીને બહારની શુદ્ધ હવા લો. માટી હોય તો તે માટીમાં નંગા પગે ઉઘાડા પગે ચાલો તમે, તો એ વધારે સારું રહેશે. બહારની હવા તમને મળશે, માટીનો સંપર્ક મળશે તમને, ખુલ્લી શ્વાસ લેવાનો તમારે કુદરતી હવા જે ઓક્સિજન સારો મળશે, તમારા લોહીની અંદર સારો ઓક્સિજન મળશે તો તમારું લોહી પણ શુદ્ધ રહેશે. કેમ કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, તમને એમ ના કીધું અનુલોમ વિલોમ વધારે કરવાનું. કેમ કે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે ફાસ્ટ કરશો તો જો શ્વાસ લીધો છે તરત છોડી દેશો તો જે અંદર લોહીની અંદર ભળવો જોઈએ, ફેફસાની અંદર મિક્સ થઈ અને લોહીની અંદર જાય છે, એ ત્યારે થાય છે કે તમે થોડી વાર એને રોકશો તો તમારે ઓક્સિજન અંદર મળશે. ને તો લો છો ને તો બહાર નીકળે છે તો ઓક્સિજન બહાર નીકળશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નથી નીકળે. એટલે એ ધ્યાન રાખવાનું છે કે શ્વાસ પણ ધીરે ધીરે લેવાનો છે ને ધીરે ધીરે છોડવાનો છે. કે જેટલી ગતિ ધીમી હશે એટલા તમારા આયુષ પણ વધશે. કેમ કે તમારું આયુષ પણ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જ છે. તો જેટલું તમારી શ્વાસોશ્વાસની ક્રિયા ધીમી હશે એટલું તમારું આયુષ્ય લાંબુ થશે અને સારું રહેશે. એટલે સ્વસ્થ પણ જીવી શકશો તમે. એટલે તો આપણે કહીએ છીએ ને, આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ આપણે કરવાનું છે. પ્રાણાયામનો મતલબ જ એ છે કે આપણા શ્વાસોશ્વાસની ઉપર આપણું નિયંત્રણ કેટલું છે. તો એ રીતે આપણો શ્વાસોશ્વાસની ક્રિયા પણ આપણે ધીરે ધીરે લઈએ, ધીરે ધીરે કરીએ, ફાસ્ટ ના કરીએ, અને ઘરમાં ના ભરાઈ રહીએ, બહાર જઈએ. આ બધા નિયમો જે છે એ તમે જેટલા પાળશો એટલું વધારે સારું રહેશે. એલ્યુમિનિયમના બર્તનનો ઉપયોગ ના કરો તો વધારે સારું રહેશે, કે એલ્યુમિનિયમ આપણને નુકસાન કરે છે. એટલે એલ્યુમિનિયમ યુઝ નથી કરવાનું. એની જગ્યાએ તમે જો માટીનું, કોસાનું, તાંબાનું કે સ્ટીલનું તમે યુઝ કરી શકો છો. નોનસ્ટિકનું પણ જેટલું ના વાપરો એટલું વધારે સારું રહે છે. કે નોનસ્ટિકમાં અંદર એલ્યુમિનિયમ જ હોય છે, ખાલી કોટિંગ કરેલું હોય છે. તો જેટલું બની શકે એટલું તમે સ્ટીલનું, તાંબાનું કે માટીનું વાસણનો ઉપયોગ કરશો વધારે સારું હોય છે. દહીં જમાવવા માટે પણ માટીનો ઉપયોગ કરો, માટીના વાસણનો ઉપયોગ કરો, તમારે એ તમને વધારે સારું રહેશે. રાત્રે સૂતી વખતે તમે નાકનું ગાયનું ઘી હોય 2 ટીપા છોડીને સૂઈ જાઓ તો તમને એનું બેનિફિટ પણ સારું રહેશે. કારણ કે શરદી ખાંસીનો પ્રોબ્લેમ નહીં રહે અને બધી મસ્તિષ્કની નસો છે એ સક્રિય બની જશે. નાભીની અંદર તેલ રાત્રે નાખી અને ગોળ ગોળ રાઉન્ડ ફેરવી અને સૂઈ જાઓ. ગોળ ગોળ રાઉન્ડ ફેરવીને સૂઈ જશો કારણ કે આપણી નાડીઓ છે, 72 નાડીઓ જે તૂટે ને એ 72 નાડીઓ સ્વસ્થ રહેવાનું, કારણ કે નાભીથી જ છે. તમે અત્યારે છો પ્રેગ્નેન્ટ, તમને ખબર છે કે તમારા ગર્ભમાં એ નાભીના દ્વારા જ તમારા બાળકનું પાલન પોષણ થાય છે.
કે બીજેથી તમારું થતું નથી, તો એ નાભી આપણું મેઇન સ્થાન છે. તો નાભીને સારી રીતે રાખવા માટે આપણે બધી નાડીઓને સ્વસ્થ રાખવા માટે આપણે નાભીની ઉપર તેલ રાખી અને તેની માલિશ કરવાની છે. નાભી ઘણાની સટકી જતી હોય છે, તો એ પણ એક તમને હું કહી દઉં છું કે નાભી જ્યારે સટકી જાય ને તો તમને આ હાથ હોય ને એની વચ્ચે આમ મારી અને આમ હાથ કરી દેવાનું. આવું 3 વાર કરશો ને નાભી તમારા ઠેકાણા ઉપર આવી જશે. આ 3 વાર આવી રીતે કરશો કે નાભી તમારા જગ્યા ઉપર બરોબર આવી જશે. તો આ રીતે કરશો ને નાભી તમારી સારી રહેશે ને તો બધું સારું રહેશે. એટલે આ રીતે તમે પ્રયોગ કરી જોજો તો તમારું કામ વ્યવસ્થિત થઈ જશે. બોલો સંગીતાબેન, હવે લો છો કે આગળ લેવાનું છે મારે? ટાઈમ 5:30 થઈ ગયા છે. ઓકે, 5:30 કરવી પડે. ઓમકાર ને પ્રાર્થના કરાવી લઉં, પૂરું થઈ ગયું. 1 મિનિટ માં ઓમકાર કરી લો એટલે પૂરું. ઓમકાર કરાવી દઈએ ને. પ્રાર્થના છે ને પેલા એક આલડું ગાવું છે મારે. બેનો આલડું સંભળાય બચ્ચાને ઊંઘાડવા માટે. હા, ગઈ લો અમે બી સાંભળી લઈએ ને. તમારો ખૂબ ખૂબ આભાર અંજલિબેન કે આવો તમારો કિંમતી સમય આપ્યો છે. સરસ મજાનું તમે કહેવાય છે નેચરોથેરાપીનું મહત્વ. અત્યારે હાલ બધા એલોપેથી તરફ વળ્યા છે, છતાં નેચરોપેથી જે કુદરતી છે ખૂબ જ મહત્વનું છે. યોગ પ્રાણાયામ છે, એક્યુપ્રેશરનું મહત્વ બહેનોને સમજાવી. બહેનોને પણ વિનંતી છે કે દરેક પોઈન્ટોને પોતાની નોટમાં લખે, નોટ કરો. પછી તમારે અત્યારે હાલ બધું યાદ નહીં હોય અને આપણે જે લિંક મૂકી દઈશું એ પણ હું ગ્રુપમાં મૂકી દઈશ. કદાચ કોઈ છૂટી ગયું છે કોઈ શબ્દો તો તમે એમાંથી નોટ કરી દેજો અને એનો જીવનમાં ઉપયોગ કરજો. અત્યારે તો કરજો જ, પણ પછી પણ તમારે ઉપયોગી હોય એવા પોઈન્ટ એમને કીધા છે. તો બેનનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે તમારા પ્લેટફોર્મ પર તમે સેવા આપતા રહો એવી અમારી ઈચ્છા છે. ચાલો હવે બહેનો, આજે આપણે મસ્ત મજાનું વાલન સંભળાવીશું, કારણ કે ઘર સંવાદ તો એક્ટિવિટી ક્લાસ ચાલતો હતો. આજે મસ્ત મજાનું તમને જ્ઞાન આપી દીધું. તો બધા પૂછું, બધા બોલો છો આપણને ખબર છે, પણ કેવી રીતે બધા ગાઓ છો? મોબાઈલ કે મૂકી દઈએ છીએ બેન અને અમે બોલી દઈએ છીએ, બરાબર? પણ એવી રીતે નહીં. હાલરડું ખ્યાલ આવે? બેનો કેટલી જોડાણી છો બધા ધ્યાન રાખજો. અંકિતાબેન, હિરલબેન, પાયલબેન, પૂજાબેન ને દરરોજ કન્ટિન્યુ જોડાઈએ છીએ આપણે, પ્રિયાબેન ને બધા. હવે હાલરડું કેવી રીતે બોલવાનું છે? હાલરડું. બેટા ચલ તારા માટે હું રડું, એનું નામ કહેવાય હાલરડું. બધા બોલે ખરા લુલુલુ હાલ. આજે જ મારે એવું થયું, એક બે નથી છોકરા શું કે પેલા લે ને આતંકવાદી કે બોમ્બ નોખે છે, બહાર ના જઈશ કો ફટાફટ તને પકડીને જતા રહેશે. તમે આવું કહેશો તો છોકરું કેવી રીતે શિવાજી જેવું બનશે? એના કરતા એના જે નાખો, એવા સંસ્કાર, એવા વિચારો નાખો એવા હાલરડામાં, તો બાળકને કંઈક થશે. હવે જેવું બોલું છે ને તમારે સાંભળવાનું છે, બરોબર ને? તમારે દરરોજ એવા ભાવથી હાલરડામાં તમારી જે ભાવ સંવેદનાઓ છે એ તમારી જાગૃત બને અને એ તમારા બાળક સાથે જોડે. હાલરડું એમનેમ નથી. શિવાજી માતાએ હાલરડું બોલતા સુરવીરતાના ગુણો નાખ્યા હતા. શું બોલતા હતા? પોઢવું હોય તો પોઢી જા બેટા, પછી તારે લોહીની નદીઓ વહેડાવવાની છે. આજ તમે કહેશો કોઈ બહેનો કે બેટા આ ભારત માતાને જરૂર છે, સુરવીરોની જરૂર છે અત્યારે હાલ આપણે કહેવાય છે સરહદ ઉપર, તો બેટા તારી અંદર પણ હું એવા દેશ પ્રેમના ગુણો નાખીશ. જરૂર પડે તારે પણ આ ભારતની ભૂમિના રક્ષણ માટે જવું પડશે. આજે આપણે બહેનો, કારણ કે આપણે હાલ જે કહેવાય છે આર્મીના જવાનો કહીએ છીએ ને, આપણા માટે તે લડી રહ્યા છે. એ તે બિચારા કહેવાય છે ઘણું સંઘર્ષ છે અને આપણે અહીંયા સુરક્ષિત છે. તો આપણે દરરોજ હું તમને પ્રાર્થના કરીશ કે આપણે દરરોજ જવાનો માટે, ભારતની ભૂમિની રક્ષા માટે 5 ગાયત્રી મંત્ર આપણા ઘરે દરરોજ બોલશું, સાંજે યા સવારે. અને પ્રાર્થના દરરોજ સવારે ઉઠી ત્યારે કરીશું કે હે ભગવાન, આ જવાનોની આપ રક્ષા કરો, એમને શક્તિ આપો. ચલો આપણે નાનું સરખું હવે હાલરડું તમારે બધાને આંખો બંધ કરીને સાંભળવાની છે. હું બધા બચ્ચાઓને સંભળાવી દઉં એટલે બચ્ચાઓ બધા મને દરરોજ ઓળખી નાખે ને, ક્યાંક જાય તો કે હા બેન બોલાતા મસ્ત મજાનું. ચાલો. કૌશલિયા મેં તેરી, એક મિનિટ, લાલી 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 લાલી, कौशल्या में तेरी तू मेरा राम, तेरी यशोदा में तू मेरा राम,
कौशल्या में तेरी तू मेरा राम, तेरी यशोदा में तू मेरा राम, मेरा ये तन है अयोध्या तेरी, मन मेरा है वृंदावन तेरा धाम, बादल छे छलकी है वो बूंद तू जो सिप में डल के मोती बने, वो भोर की पहली लाली है तू, बन के जीवन बन के किरण जग की ज्योति बने, तुझसे मिला मुझको जीवन नया, जीवन ए मेरा है तनम, जीवन ए मेरा है अब तेरे नाम, कौशलिया में तेरी तू मेरा राम, तेरी यशोदा में तू मेरा राम, तुलसी का रामायण गाऊंगी मैं, मीरा के पद गुन गुनाऊंगी मैं, वेदों पुराणों के हर मंत्र को लोरी बना के सुनाऊंगी मैं, भूले ना ये जग कहानी तेरी, होके बड़ा तू करे ऐसा काम, कौशल्या में तेरी तू मेरा राम, तेरी यशोदा में तू मेरा राम, लाली 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 લાલી લાલી, બસ આવા એક શબ્દો હોવા જોઈએ તમારા હલરડામાં. કૌશલ્ય છે હું, તું છે રામ, આ અયોધ્યા છે મારું તન શું છે એક અયોધ્યા છે, આ અયોધ્યામાં મારો રામ છે તું, આ એક વૃંદાવન છે વૃંદાવનમાં તું મારો શ્યામ છે. પછી શું કહે છે, બાદલ છે છલકી હે વો બૂંદ તું, આ ક્યાંથી આવી છે બાદલથી છે, એ બૂંદ તમારા ગર્ભમાં શું થઈ રહી છે પાંગળી રહ્યું છે, અને એ શું બનશે તમારું ગર્ભ છે સીપ છે, એમાં એક આકાર લેશે. ના કીધું તમે શું છો એક બીબુ છો, આ બીબામાં એક આકાર લઈ રહ્યું છે, અને આ તું જે છે એ કેવું બનવાનું છે, તારે એક જગતની કિરણ બનવાનું છે. તું મને મળ્યો છે, અને સાચું બોલો તમારું જીવન બદલાયું છે કે નથી બનાવ્યું બદલાયું બહેનો? આ પ્રેગ્નન્સીમાં બાળક મળે છે તો તમારા બધાના ભાવો બદલાણા છે, તમારું આખું જીવનમાં ચેન્જિંગ થઈ ગયું છે. એટલે એને પણ થેન્ક યુ કહો કે તું જો મિલા મુझको તો મુझे નયા જીવન કે તે મને દીધું છે, તો આ જીવન એ મેરા હૈ, હવે સબ કુછ તેરે નામ, તે મને નવું જીવન આપ્યું છે તો મારું જીવન તારા નામ છે. પછી છેલ્લે મસ્ત છે તુલસીનું રામાયણ, એમાં બધું મસ્ત મસ્ત છે, બધાને ખબર જ હશે. તુલસીનું રામાયણ ગાવાનું છે અને મીરાના પદ, પછી વેદો પુરાણોની, એટલે મેં શું કહીએ ખબર, તમે કશું ના ફાવે તો એને લોડી બનાવી દો, ગાયત્રી મંત્રને લોડી બનાવો, કોઈ મસ્ત મજાના મંત્રો આપે છે એને લોડી બનાવો, અને હાલડું બનાવીને કે તને હું સંભળાવું, અને આ જગત કહેવાય છે એક કહાની બનાવો, તારા ઘડતરની એક કહાની બનાવું કે તું જયારે મોટો બને ને ત્યારે આખું જગત તને યાદ કરે. બોલો આવી હાલડું બોલવું પડે કે ના બોલવું પડે? હવે દરરોજ માતાઓ બધા હાલડું બોલજો, અને પહેલા દિવસે મેં તમને કીધું હતું કન્ટિન્યુ સોમથી શુક્ર જોડાઓ, અને હજી કાલે કદાચ શનિવારે જોડાશો, કાલે પણ ક્લાસ છે, અને રવિવારે નથી, અને પછી મને ફિલિંગ કહેજો બધાએ.
આ કન્ટિન્યુ તમે માતાની પાઠશાલામાં સ્કૂલમાં ગયા છો, પછી જયારે હવે છેલ્લા દિવસે રવિવારની રજા પડે તમારા મેં તમને યાદ કરાવી